ભક્તિરામ બાપુને ધ્યાનમાં રહીએ અને આમ તો આ આશ્રમથી વાકેફ છે, ખૂબ જ સારી રીતે આ તુલસીવન આશ્રમની અંદર સેવા કાર્ય થાય છે એ આપ એમનાથી પરિચિત છો. ત્યારે તુલસીવન આશ્રમ સુરસાંગળા હનુમાનજી મંદિર પૂજ્ય સંત વાલદાસ બાપુ આશ્રમમાં ધર્મ સેવા થાય છે. અભ્યાગત યાત્રાળુ વટે માર્ગો સાધુ સંતો મહંતો સૌને આશ્રય ભોજન પ્રસાદ મળે છે, તેમજ ગૌશાળાનું પણ સારી રીતે સંચાલન થાય છે. નથી જાતિભેદ કે નથી વર્ણભેદ, સૌનું સન્માન્ય છે એ આપ સૌ જાણો છો. ત્યારે ભવ્ય સપ્તાહ મહોત્સવ ભગીરથ કાર્યનું અંતિમ કથા એટલે ચોથી કથા, ધર્મ દર્શન જીવનનું સાચું દર્શન અધિક પુરુષોત્તમ શ્રાવણ માસમાં પવિત્ર મહિમા બતાવે છે. અહીંયાથી આપ વિદ્વાન છો, આપ સૌ જાણો છો. ત્યારે કથાની દિવ્ય ધારામાં જાય પહેલાં આપને જે શ્રોતાજનો છે એ ખૂબ જ આખા મહિના દરમિયાન એમની પોતાની હાજરી હોય છે, એમનું ફરી વખત દિલથી એમનો આભાર વ્યક્ત કરતા સાથે એમનું સ્વાગત, અભિનંદન અને એમના દ્વારા જે આ ધર્મ કાર્યની અંદર જે દાનરૂપી જે આપને રકમ પ્રાપ્ત થાય છે એની હું અહીંથી નામાવલી આપું છું. 33,500 આપણે આ પોથી ભગવાનને અહીંયા કથા મંડપની અંદર પધરાવી, એમાં ખીમાણી સણોસરા બેન્ડ પાર્ટી દ્વારા જે આપને રકમ પ્રાપ્ત થઈ છે એને માટે એક તાલીઓથી આપણે સૌ વધાવીએ. 33,500 ખીમાણી સણોસરા બેન્ડ પાર્ટી. દૈનિક યજમાન એટલે પોથી યજમાન, એ જ પ્રકારે આપણે દૈનિક યજમાનનું પણ અહીંયા દરરોજના માટે ત્યાં નામ નોંધાય છે. એક દિવસના દૈનિક યજમાન એમનું શુલ્ક આપણે 2500 રૂપિયા રાખ્યું છે. પરંતુ આ જે દૈનિક યજમાન સાથે પોથી યજમાન પણ છે એ સપરિવારને આપણે આમંત્રિત કરશી. ક્યારે કથા આપણી આજની વિરામ લે ત્યારે સપરિવાર સાથે આરતી પૂજા માટે પધારશો. હરિભાઈ મીઠાભાઈ વસોયા, ખીમાણી સણોસરા. 1,000 રૂપિયા ગીતાબા સિસાંગ દીકરીબા, ધન્યવાદ. 11,000 રૂપિયા જીતુભાઈ વિરડિયા, રાજુબાપુના સેવક વાડદરીથી પધાર્યા છે, ધન્યવાદ. જીતુભાઈ વિરડિયા, રાજુબાપુના સેવક, એમને વધાવી લઈ. 1,000 કનકસિંહ દિલુભા જાડેજા સિસાંગ. 1111 ધીરુભાઈ ડાયાભાઈ કોટડિયા મોટા વડાળા. 1100 રૂપિયા રામ ભરોસે ગામ જસાપર. 2,000 રામ ભરોસે શિવનગર. 1111 વિઠ્ઠલભાઈ રવજીભાઈ વસોયા, ખીમાણી સણોસરા. 1,000 બાબુભાઈ પાંચાભાઈ મોટા વડાળા. 1,001 મોહબ્બતસિંહ લધુભા જાડેજા સિસાંગ. 1100 કાવ્ય ઉમેશભાઈ દોંગા પુના હસ્તે જેરામભાઈ દોંગા. 1,000 રૂપિયા મુકેશભાઈ રણછોડભાઈ બુસા મોટા વડાળા. 1100 હર્ષુખભાઈ વાલજીભાઈ જેસડિયા આણંદ પર. રમેશભાઈ સિદ્ધપરા જે રાજકોટથી પધાર્યા છે એ ખૂબ જ સેવા કાર્ય કરી જ રહ્યા છે. પરંતુ આપણા તુલસીવન આશ્રમની અંદર પૂજ્ય બાપુએ હમણાં જ કીધું કે આપ સૌ ભોજન લ્યો છો, એમના દાતાશ્રી છે અને એમનું સન્માન પણ અહીંયાથી થયું. આપણે સૌ ફરી વખત એમને તાલીઓથી આપણે વધાવી લઈ. ફરી આપણે આ દિવ્ય કથામાં જોડાવા માટે આપણે ભક્તિરામ બાપુને એમના ચરણોમાં વંદન સાથે કે આપને સૌને આ રામ કથાની અંદર આપ સૌને દિવ્ય કથાની અંદર જોડાવે.
હલો 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 ભરતભાઈ આપણી વચ્ચે પધાર્યા છે, એમને હું વ્યાસ વંદના માટે આમંત્રિત કરીશ અને એ આ આશ્રમની અંદર 11,000 રૂપિયા આપે છે, એમને પણ આપણે તાલીઓથી વધાવી લઈ. જસદણથી પધાર્યા છે. વૈભવ એગ્રો જસદણ ભરતભાઈ પધાર્યા છે, એમને વિનંતી કે આપ ત્યાં વ્યાસ વંદના માટે પધારશો. તુલસીવન આશ્રમને 11,000 રૂપિયાની ભેટ આપે છે, એમને આપણે સૌ તાલીઓથી વધાવી લઈ. ધન્યવાદ. હલો 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 પીરજી આવો તે રંગ મને શીલ લગાડો. પીરજી આવો તે રંગ મને સીધ લગાડો. પીરજી આવો તે રંગ મને શીલ લગાડો. પીરજી આવો તે રંગ મને સીધ લગાડો. રંગ રંગ બેરંગીનો થાય મુરાના. આવો તે રંગ મને લગાડો. રંગ રંગ બેરંગીનો થાય મોરના. તે રંગ મને સીધ લગાડો. રંગ બેરંગીનો થાય મુરાના. આવો તે રંગ મને સીધો લગાડો. રંગ રંગ બેરંગીનો થાય મોરના. આવો તે રંગ મને સીધ લગાડો. પીળાજી રંગ મને શીલ લગાડો. પીળાજી જય હો. તે રંગ મને સીધ લગાડો. પીળાજી આવો તે રંગ મને શીલ લગાડો. બીજી આવો તે રંગ મને સીધ લગાડો. એ રંગ સાચો તો છાંટી હવે પૂરો કરો. રંગ છાંટો ને છાંટી હવે પૂરો કરો. એ રંગ સાચો તો છાંટી હવે પૂરો કરો. રંગ છાંટો ને છાંટી હવે પૂરો કરો. નિત્ય તમારા દર્શન મને થાય ગૌરાના. આવો તે રંગ મને શીલ લગાડો. નિત્ય તમારા દર્શન થાય
તમારા દર્શન થાય પુરાના નિત્ય તમારા દર્શન થાય મોરાના આવો તે રંગ મને સીધ લગાડો જીવનમાં એકવાર રંગ લાગી જાય પછી બદલાવ નથી આવતો. જેટલા ને વાલદા બાપુ હટી ગયા. આ અમારા રમેશભાઈ સિદ્ધપરા લોકો તમે આખો મહિનો કથા કરો તો રહોડું એનું. કેટલી જગ્યાએ માણસ દાન આપે. હું વખાણ નથી કરતો હોય એના, પણ અહીં દીધા એટલે અમારા ઉષામાં આરે ફતેપુરામાં ચિત્રકૂટમાં મોતિયાના ઓપરેશન કરવામાં એને ઈશ્વરે પૈસા આપ્યા પ્રમાણ છે. આ અહીંયા મેં જોયું મારા લાખાભાઈ કહેતા રાજસ્થળીની એવી સેવા, શિશાંગની એવી સેવા, જસાપરની એ રંગાઈ જાવ રંગાઈ જાવ. આ વારંવાર નો આવે, 3 વર્ષે આવે હજી. અને દીધું હોય તો વાપરો, પછી કઈ ભેગું નથી આવતું. એ વેમમાં રહેવું નહીં હો, વાપરો. એ હાથું રમેશભાઈ ઘણા મૂકીને મરી ગયા. બોલો મૂકીને એટલે રંગ બેરંગીનો જય હો. રંગ એ હવે અધિક મહિનો પૂરો થવાનો. આવો તે રંગ મને સીધ લગાડો દેવળ જોઈને રે મારું મનડું મોયું. તારું આવો તે રંગ અંદરનો અહંકાર મૂકી દીધો ને તો ના જાય. બધા નથી નાચી એકતા. આ તો ભગવાનનું છે, સત્સંગ છે. તમે રાજકીય ક્ષેત્રમાં છોકરાના વરઘોડામાં નાચો તેની શરમ નથી આવતી. આમાં એની શરમ. જય હો. મંડાઈ જાઓ મંડાઈ જાઓ. આવો તે રંગ મને સીધ લગાડો રંગ રંગ બેરંગીનો રાય મુરાના. આવો તે રંગ મને સીધ લગાડો જોઈને રે મારું મનડું મોયું. તારું દેવળ જોઈને રે મારું મનડું મોયું. એ મારા તૂટે છે દિલડાના તાર મોરાના. મારા તૂટે છે દિલડાના તાર મોરાના. જય હો જય હો.
ભજન ગાવે ગાય મારા નામ. આવો તે રંગ મને શીતલ ગાયો. ભાવે મોહગાન ગાવે ગાય મારા નામ. આવો તે રંગ મને શીતલ ગાયો. ભવ ભવના બંધન હવે પીરી કાપો. ભવના બંધન હવે પીરી. તારે ભજન વાવે ગાય મારા નામ. આવો તે રંગ મને શીતલ ગાયો. ભાવે ભજન ગાવે ગાય મારા નામ. જય હો, જય હો. મને શીતલ ગાયો. ભવના બંધન भजन गावे ગાય મારા નામ. अपने आप को भूल जाओ. તમે સુરસાગરા તુલસીવન આશ્રમમાં છો. અભિમાન ને મૂકી દો, અંદરનો ઈગો. આંખ બંધ કરીને પરમાત્મા સાથે લીન થઈ જવાય. નાચવું હેલું નથી, નાચવું. મીરા નાચી, નરસૈયો નાચો. જ્યારે માણસ પોતે પોતાને ભૂલી જાય ને ત્યારે નાચી શકે છે. નાચવું તો ઘણાને છે. અહંકાર ને અહંકાર. રંગ મને સીધ લગાડો. પીંજિયાઓ તે રંગ મને શીતલ ગાયો. પીંજિયાઓ તે રંગ મને શીતલ ગાયો. રંગ રંગ બેરંગી નો થાય મૌલાના. રંગ મને રંગ બેરંગીનો ગાય મારા નામ. આવો તે રંગ મને શીતલ ગાયો. આવો તે રંગ મને શીતલ ગાયો. રંગ બેરંગીનો ગાય મારા નામ. આવો તે રંગ મને શીતલ ગાયો. આવો તે રંગ મને સીધ લગાડો. પીંજિયાઓ તે રંગ મને શીતલ ગાયો. પીંજિયાઓ તે રંગ મને શીતલ ગાયો. બોલે સનાતન ધર્મ કી જય. રામદેવજી મહારાજ કી જય. બીનુ સતસંગ હરિ કથા તાવિન મોહન બીનુ સતસંગ હરિ કથા તાવિન મોહન મોહ ગયે બિनु રામ પદ હોય મોહ ગયે બિनु રામ પદ હોય બીનું સત્સંગ અને હરિકથા. એક તો જીવનમાં સત્સંગ આવવો જોઈએ અને બીજું હરિકથા સાંભળવી જોઈએ. ત્યાં સુધી મોહ નહીં જાય. જો આ ચોખવટ કરી છે મહાત્માઓ. તમારા જીવનમાંથી જો મોહને કાઢવો હોય તો કોઈને પદનો મોહ, કોઈને પ્રતિષ્ઠાનો મોહ, કોઈને પૈસાનો મોહ, કોઈને રૂપનો મોહ. પણ આ બધું કાયમ નથી ટકતું ભાઈ. રૂપ તો ક્યાં સુધી યુવાન હોય ત્યાં સુધી રમેશભાઈ. જેવી યુવાની વહી જાય પછી દ્રગ દગ નહીં તે જબ ડગમગ ફગ ફગ મુક દગ બચન જબ લગભગ
હાથ ધ્રુજવા માંડે જે હાથ મજબૂત હોય એ નહીં, જ્યાં ઉંમર થાય ત્યાં શું થાય? ધ્રુજવા માંડે. દ્રગ દ્રગ નહીં તેજ, આંખોનું તેજ વયું જાય, મોતી આવી જાય, વેલ આવી જાય, અંધાપો આવી જાય. દ્રગ દ્રગ નહીં તેજ દેહ હસક પિંગળસી પાતાભાઈ નારેલા ભાવનગર રાજકવિ લખ્યું છે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ ભગ ભગ મુગદંત બચન જબ લગભગ. દેહ ડગમગ હાલો ત્યાં શરીર ધ્રુજે, લાકડીનો ટેકો પડી જવાય. બચન જબ લગભગ બોલવું એ કાંક ને બોલાઈ જાય કાંક. એટલે રૂપનો મોહ નકામો છે બાપ. પૈસા ક્યાં લગી હોય ત્યાં લગી કઈક કરી છૂટો. ક્યાંક સ્વાર્થ હોય ના તો આખી દુનિયા વાપરે છે. બિન સ્વાર્થ. અને એક વાત નક્કી છે બાપ, ધારા કરે ઘાટે. ધર્મ કરવાથી ક્યાંય ધન ઘટતું નથી. ધર્મ કરો ને એનાથી ધન કોઈ દિવસ ઘટતું નથી, ખોટા રસ્તે જ ઘટે છે. ધર્મ કરો એમ વધતું જાય. પણ આ બધું કરવું જોઈએ. બીનું સત્સંગ વિવેકાન હોય. આપણી વાત એ હતી કે કથાઓ તમે સાંભળો, ભગવત કથાઓ સાંભળો, સંતોનો સંગ કરો. કોઈ સદગુરુ મળી જાય એના શરણમાં સમર્પિત થઈ જાઓ. અને જ્યાં સારું હાલતું હોય ત્યાં તમે મદદરૂપ થાઓ. એક જ જગ્યાએ ઈ છે ને એ ખોટી બાબત છે. એક જ ઠેકાણે વાપરો, અમારી ત્યાં જાવો બીજે ન જાતા, ઈ ખોટી વાત. આજે અમુક લોકો બંધન કરે, બીજે સાંભળવા ન જવા દે, બીજે વાપરવા ન જવા દે, અને પાછા એમ કે ગુરુ મંત્ર આપ્યો એ કોઈને કહેવાય નહીં. બીજે આપણે ન જવાય, બીજે કદાચ શું કામ ત્યાં સાંભળી જાય ને આને સાચું સમજાઈ જાય તો એવી બીક હોય. તમે હોનું બજારમાંથી લ્યો 24 કેરેટ 58,000 હે, તો એ હોની તમને એમ કે હાલ લ્યો આ પટારા મૂકી દીજો, કોઈને બતાવતા નહીં, તો એવું હાલે? તો એ 24 કેરેટ ન હોય તો બતાવવાની ના પાડી હોય, બગહરાનું દાયબું હોય. પણ 24 કેરેટ હોય ને તો એમ કે હાલે દુનિયાને પડમાં મજા આવે ને બતાવજે. 24 નું 23 કેરેટ કહે તો પાછું ઘા કરી જાય. આ ગેરંટી. એમ સાધુ ઈ ગેરંટી આપે, બીજે જાતા નહીં, બીજે વાપરતા નહીં. સારું લાગે ને શીખી નાખીને અને જા બધે. સત્ય ગમે ત્યાંથી લેવાય, સત્ય ગમે ત્યાંથી લેવાય. તમે રોડે હાલ્યા જતા હો, ગાયનો પોદળો પડ્યો હોય ને હેઠે 2000 ની નોટ પડી હોય તો પડી રહેવા દેવાય કે લઈ લેવાય? એ લઈને પાણીથી ધોઈને ઈસ્ત્રી કરીને પાછી માર્કેટમાં દાબી દઈએ. શું કામ? એના 2000 આવે, એની માર્કેટ વેલ્યુ છે. એ સાચું છે. એમ સાચું ગમે એની પાસેથી લેવાય. બીજે જાવું નહીં એવું ન હોય. જ્યાં સદપ્રવૃત્તિ થતી હોય અને તમારી સગવડતા હોય તો વાપરો. આ તો આપણને શારે કોરથી ખણિયા નાખે, અહીં જવું નહીં, અહીં જવું નહીં, એમાં ન જવું, એને સાંભળવા નહીં. કૂપ મંડુક જેવી સ્થિતિ થઈ જાય. કૂપ મંડુક, કૂવામાં ડેડકો, એને એમ થાય કવડી દુનિયા, પણ દરિયો બહુ મોટો છે બાપ. જો કોઈ ગૌશાળામાં દાન કરે એને એ ગમતું હોય, કોઈ હોસ્પિટલમાં દાન કરે તો એને એ ગમતું હોય, કોઈ મંદિરોમાં દાન કરે, કોઈ જમાડવામાં દાન કરે, કોઈ ગાંડામાં દાન કરે. દરેકની અલગ અલગ વિચારધારા છે, અલગ અલગ મેન્ટાલિટી. જેને જ્યાં સાચું લાગે ત્યાં વાપરે. આ તો અમને દાન દે તો જ સાચું એવું થોડું હાલે બાપ. એક જ જગ્યાએ દાન કરવું એવું નથી. જ્યાં સારી પ્રવૃત્તિ થતી હોય, જ્યાં સદપ્રવૃત્તિ, એને મદદરૂપ થાવ, એને થોડો ધક્કો મારો, હેલ્પરૂપ થાવ. અને આ જીવનમાં સત્સંગ જરૂરી છે. તમે સત્સંગ નહીં કરો તો તમને કુસંગ અડી જશે. એ જગ્યા ખાલી રહે જ નહીં. સત્સંગ ન હોય ત્યાં કુસંગ હોય. રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં લખ્યું, જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં સુમતિ
જहाँ સુમાતીત સંપત્તિ નારા જहाँ સુમાતીત સંપત્તિ જहाँ ગુમાતીત વિપત્તિ નિદાના જहाँ ગુમાતીત વિપત્તિ નિદાના. સત્સંગ કરો, નહીં કરો તો કુસંગ આવી જશે. એ ઓપ્શન છે. જો તમને કહું રાત નો હોય તો દિવસ, દિવસ નો હોય એટલે રાત જ હોય ને. એમ તડકો નો હોય તો સાયો, સાયો નો હોય તો તડકો. ત્રીજું ઓપ્શન નથી. એમ સત્સંગ કરો નહીતર કુસંગ આવી જાય. ત્રીજું ઓપ્શન જ નથી. આ સત્સંગ કરો નહીતર કુસંગ આવી જાય. જ્ઞાન, જ્ઞાન કોને કહેવાય? જ્યાં અજ્ઞાન નો અભાવ હોય એને. ધર્મ કોને કહેવાય? જ્યાં અધર્મ જરા પણ ન હોય એને. ધર્મ નહીં હોય તો ધર્મ આવી જશે. એમ સંગત સારી કરજો નહીતર કુસંગ આવી જશે. અને પછી જેવી સંગત એવા ફળ. આપણી ગુજરાતની કહેવત છે ને, કાળિયા હારે ધોળિયો બાંધો, વાન નો આવે પણ હાન આવી જાય. સદ પ્રવૃત્તિઓ કરો એટલે બેનું સત્સંગ અને હરિકથા તા બિન મોહન જાય. જીવનમાંથી મોહને કાઢવો હોય તો સત્સંગ કરો, ભગવત કથાઓ સાંભળો. જેને આપણે ચરિત્ર ગાવાના એ રામદેવજી. તિમિર હરણ તોવર કથા નારાયણ મુનિગા. તિમિર હરણ અંધકારનો નાશ કરવા વાળી. તિમિર હરણ તોવરન કથા નારાયણ મુનિગા. તોવરણ, આ તુરાયણ પુરાણ. રામદેવજી મહારાજ તુંવર કુળમાં જન્મ, તુંવર વંશ દરબારો. નારાયણ મુનિગા. નારાયણ મુનિ નામના ઋષિ ગાય. આ તુરાયણ પુરાણ એ નારાયણદાસજી નામના કનેસરામાં થઈ જાય, એને લખેલું છે. જસદણ કનેસરા. તિમિર હરણ તોવરન કથા નારાયણ મુનિ ગાય. નેમ સહિત જિન્હે શ્રવણ પે મન વાંચિત ફલ પાય. નેમ સહિત જિન્હે ચરણ શ્રવણ પે મન વાંચિત. આ રામદેવ રામાયણ જેમ પ્રેમ સહિત, નિયમ સહિત. નિયમ અને પ્રેમ બે જુદા છે. નિયમ એટલે પાબંદીઓ. એક જ આસન ઉપર બેસવાનું, એક જ જગ્યાએ બેસવાનું, ઊભું નહીં થવાનું, પંચકેશ રાખવાના, વિચારોને કેન્દ્રિત રાખવાના, અનુઠાન, ઇન્દ્રિયોનું ઉઠાન ન થવું જોઈએ. અને પ્રેમ સહિત આ બધું કર્યા પછી પ્રેમ ન હોય તો શું કામનું? તમને કોઈક જમવા દે જાત જાતનું, 32 ભાતના ભોજન, 33 ભાતના શાક તૈયાર કર્યા હોય, અને થાળી પાસે દેવા આવે તો રમેશભાઈ એમ કરે, લે હાલે લે, ખાઈ લે, ખાઈ લે. તો ભાવે આપણને? ભલે ને ગમે એટલું સારું કર્યું હોય તો શું થાય? હાલે લે ખા, એટલે એ ભાવે. આવ નહીં આદર નહીં, નહીં નેનો માને. દોહાવલીમાં લખ્યું, આવ નહીં આદર નહીં, નહીં નેનો માને. તુલસી તહાન જાઈએ કંચન વરસે. તુલસી તહાન જાઈએ કંચન વરસે. ભાવ અને પ્રેમની મહત્વતા છે. પ્રેમ હોય તમે નિયમ પાળો, સંયમ પાળો,
બધું કરો, પણ જો એમાં પ્રેમ ન હોય તો તમે જાઓ કોઈ ગરીબ માણસ ત્યાં, પણ એનો ભાવ એનો પ્રેમ હોય તો એ બાજરાના રોટ ને અડદની દાળમાં ઇન્દ્રાસન ટૂંકું પડે હો. કારણ કે એનો ભાવ એનો પ્રેમ મહત્વ. તમે હું આપો છો એ મહત્વનું નથી. શબરીના બોરા, શબરીના હેઠા બોર મારો હરી ખાય, કુબજાને ઘેર પધારે પ્રભુ. આ બધું પ્રેમને આધીન, આ કઈ એમનામ નથી. સુરદાસજીએ લખ્યું છે, સબસે ઊંચી પ્રેમ સગા, સબસે ઊંચી પ્રેમ દિવસ અર્જુન પ્રેમ દિવસ અર્જુન દુર્યોધનના સપન ભોગ પડતા મેલી મારો હરિ વિદુરની ભાજી ખાય. પરમાત્મા પ્રેમનો પ્યાસી છે. એટલે જે કથા તમે સાંભળો, આ કથાનું મહત્વ એ છે કે સૌથી પહેલી શરત છે તમારી અંદર પ્રેમ, ભાવ અને વિવેક હોવો. જો તમારી અંદર ભાવ પ્રેમ નહીં હોય, વિવેક નહીં હોય, તો તમે કથા ગમે એટલી સાંભળો છો, કાંઈ અસર નહીં થાય. આપણને એલર્ટ કરે છે, સૂચનાઓ આપે છે કે કથામાં બેસો ને ત્યારે ભાવ અને પ્રેમથી બેસજો. આ યુગમાં પ્રમાણ આપે છે કથાઓ. આ યુગમાં મનવાંસિત ફલ પાય. નૈમ સહિત ચિહ્નત્મીય શ્રવણતે મનવાંસિત ફલ પાવ. નારાયણદાસજી એમ લખે રામદેવ રામાયણમાં. આ યુગમાં ફળ આપે છે, તત્કાલ ફળ મળે છે, તરત મળે છે. સતયુગમાં તો કેવું હતું, બહુ ભજન કરવું પડતું, બહુ સાધના કરતા, કોઈ ભગવાન નહોતો મળતો. બોલો, જન્મ જન્માંતર સુધી ભજન કરે. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કહી આવત નાહી. રામાયણમાં લખ્યું જન્મ જન્માંતર સુધી તપ કરે છતાંય ભગવાનના દર્શન નહોતા થતા. પણ કલિયુગ એટલો શ્રેષ્ઠ છે કે ગાયના શિંગડા ઉપર રાયનું દાણું ટકે એટલી વાર જો તમારું મન સ્થિર રહે, પરમાત્મામાં પ્રેમ જાગે, ભાવ જાગે. પહેલી શરત છે ભાવ પ્રેમ નહીં. તમે કઈ દાન કરો રમેશભાઈ, પણ ભાવ પ્રેમ ન હોય તો શું કામ? તમે ગમે ને આપો ને પણ તરત ભૂલી જાઓ. નહીતર આપણને નેગેટિવ વિચાર આવે, ઓહો આ ખોટા અપાઈ ગયા એટલે આપેલું વ્યર્થ, આપેલું વ્યર્થ. આપ્યા પછી એના વિશે વિચારવું શું કામ? આપ્યા એટલે તમારું મટી ગયું. ઘણા તમે જોજો દાન કર્યું હોય ને આવીને પંખા જોવે, 3 પેઢી નામ લખ્યા હોય પંખા. પાછા આપણને પૂછો, ઓલો અમારી વાળો પંખો ક્યાં ગયો? એટલે ઈ જોવા તું આવશો? હે
એ બળી ગયો જા બંધાય. એટલે દાન આપ્યા પછી હું પણ એમ તમે આપી દીધું પછી હું કામ ન રાખો? અમારી વાળો પંખો ક્યાંય ગયો? પંખો ને માણસ વધ ભૂયું જાય. આપ્યા પછી ભૂલી જાઓ, કારણ કે જેથી તમે એ પંખો નહીં ફાળો એટલે તમારી અંદર નેગેટિવિટી ઉત્પન્ન થશે. આપણો પંખો ક્યાં ગયો છે? બાપુ કોકને આપી દીધો છે, કેમ થયું છે? લે અમારે દેવાનો હોય, બળી જાય પછી બાપુ બંધાવવાનો હોય ને, આવા વિચારો આવે. ધીસ ઇઝ સાયકોલોજીકલ ઇફેક્ટ. પણ તમે આપ્યા પછી ભૂલી જાઓ. તમે જ આપી દીધું, તમારું હવે નથી. આ દાન છે, આપીને ભૂલી જાઓ. પણ આપ્યા પછી સતત ટોર્ચર કરવું, સતત નોંધ લેવી એ દાન નથી. પણ દેતા શીખો, ગીવર બનો, ગીવર. ઈશ્વરે તમને આપ્યું હોય તો ક્યાંક આપો. દીધું હોય તો દેતો જાજે, એ આપ્યું હોય તો આપતો જાજે. દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો. ત્રાપજ કર, બોટાદ કર ને. એક કાગ પાડોશીના બાળને મુખે મોટી છણ નાખતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. કોકને આપજો, જરૂરિયાત વાળાને હો, એ જોજો. યોગ્ય જગ્યાએ આપજો, જ્યાં એનો યોગ્ય ઉપયોગ થાય. કારણ કે ઘણી વખત આપ્યા પછી ગેરઉપયોગ થાય. જો ભગવાને આપણને દિવાળી શું કામ આપી? હે ભાઈ, દિવાસળી સૂલો હળગાવા, એને ખબર નહોતી આવડા ગંજુ હળગાવ છે. એને તો સૂલો હળગાવા આપી હતી. આપણે એનાથી કોકના ઘર હળગાવીએ, કોકના જીવન હળગાવીએ એવી ખબર નહોતી. જીભ દીધી છે સારું બોલવા, મીઠું બોલવા, પણ આપણે વળકા કરશું એને ખબર નહોતી. પોઝિટિવ થિંકિંગ. જો કઈ વસ્તુ, જો ગોળ છે ને ભાઈ, ગોળ લાખાભાઈ, એનું શરબત કરીને તમે પાવ ને, ગમે એવી લૂ લાગી હોય દવા ન લેવી પડે. હો, દવા ન લેવી પડે. ગાઉને ગોળ ખવડાવે. અને આપણામાં એમ કહેવાય છે ગોળ ખાઈ સોકડા ખમે. ગોળ અમૃત છે, પણ એનું તાજું શરબત પીવાનું. હો, પણ એને એ ખબર નહોતી કે આ હળી ગયા પછી શરબત બનાવશે. એને ખબર નહોતી કે આને 3 વર્ષ હળ્યા પછી બનાવશે. એટલે આ દુરુપયોગ આપણે કરીએ છીએ. ઉપયોગ કરવા તો એને પાછા આપણને વળે સલાહ દે, બાપુ બધું ભગવાને બનાવ્યું છે, એનો ઉપયોગ કરવો જોઈએ. પણ ભગવાને તાજું બનાવ્યું ને સારું બનાવ્યું, તું હળી જવા દઈને પીમાં. અરે આ દુરુપયોગ આપણે કરીએ છીએ. તમને કાંક આપ્યું હોય તો બીજાનું ભલું કરજો, કંઈક આપજો. ગોંડલ મહારાજ સાહેબ અને એનો દીવાન એક વખત નીકળ્યા. એમાં કોઈ વૃદ્ધ માજી ભારો ચડે નહીં, બળ કરે. મહારાજ સાહેબ ઘોડેથી ઉતરી ગયા. બોલો માજી, તો ભાઈ ભારો ચડાવવાનું માડીને ખબર નહીં આ ગોંડલનો સ્ટેટ મહારાજ સાહેબ. એટલે મહારાજે હાથથી ટેકો કરીને માડીને ભારો ચડાવ્યો. દીવાનને પૂછ્યું, દીવાન આ ડોશીને ખબર નથી મારો ભારો કોણે ચડાવ્યો? એને એ થોડી ખબર છે હું ગોંડલનો સ્ટેટ છું, ગોંડલનો મહારાજ. એટલે દીવાને દાંત કાઢ્યા. રાજવી તો હોશિયાર હતા ને, રાજવી કેમ દાંત કાઢ્યા દીવાન? એ કે કાંઈ નહીં મહારાજ. નહીં, એ કે ગયો, એ કે મહારાજ ગોંડલના સ્ટેટનો હાથ અડે ને એનો વજન ઉતરી જાય, એ વજન સડાવે નહીં. આ તો તમે વજન વધાર્યો. મારા સાહેબે કાન પકડ્યો, તારી વાત આજે. આ તો તમે વજન સડાવ્યો, તમારો હાથ અડે એના વજન ઉતરી જાય. પછી ગોંડલ સ્ટેટની હદમાં તમારે જોજો, હજી થાકલા 2 પાણા ઊભા ને એક આડો મૂક્યો ભારો મૂકવા માટે ગોંડલ સ્ટેટે બનાવેલા.
આ પોઝિટિવ થિંકિંગ. એણે વિચાર કર્યો કે આજ તો હું ભારો ચડાવવા હતો, નહીંતર જે માણસને પોરો ખાવો હોય ભારો લઈને આવતા હોય કોઈ ચડાવે એવું ન હોય તો એને ભારો ક્યાં મૂકવો? એ ભારો મૂકવા હાટું બે પથ્થર ઊભા ને એક માથે આડો પથ્થર એવા ઠેક ઠેકાણે છે, એના ઉપર ભારો મૂકીને મજૂર પોરો ખાઈ લે. બોલો કેટલું પોઝિટિવ થિંકિંગ. એ માજીને તો મકાન બધું બનાવી દીધું ગોંડલ મહારાજે. એટલે મોટા માણસની માનતા એ છે કે એ જ્યાં જાય ને ભલું થાય બીજાનું. સગવડતા વાળો એને જ કહેવાય કે એ જ્યાં જાય એને ટેકો કરે. તમને દીધું એનું પ્રમાણ એ છે કે તમે બીજાને મદદરૂપ થાવ. તાકાત બીજાનું ભલું કરવામાં લગાડો, તાકાત બીજાને હેરાન કરવામાં નહીં. નહીતર તો ઘણાને તાકાત આપી હોય છે કે હવે પાછા ન બોલતા, હવે આપણી પાસે એનો શું અર્થ? જ્ઞાન તો રાવણ પાસે હતું પણ પોઝિટિવ થિંકિંગ નહોતું. પ્રેમ સહિત ભાવ સહિત તમે કથા સાંભળો ને એટલે તમારે જીવનમાં પરિવર્તન થાય. નિયમ તો ખરા જ પણ પ્રેમ મહત્વનું રસાયણ છે. અને જેના જીવનમાં પ્રેમ એટલે બહુ અલૌકિક વસ્તુ છે. લવ ઇઝ ગોડ. પ્રેમી પરમાત્મા છે. પ્રેમી પરમાત્માનું સ્વરૂપ છે. એમાં ક્યાંય ગંદકી નથી, નેગેટિવ વિચાર નથી, નબળા વિચાર નથી. વ્રજાંગનાઓએ કૃષ્ણને પ્રેમ કર્યો, શબરીએ રાઘવને પ્રેમ કર્યો, મીરાએ કનૈયાને પ્રેમ કર્યો. બસ રોયા કર્યા. પ્રેમમાં રોવાનું હોય, પીડા હોય. પ્રસવની વેદના કરતા પ્રેમની પીડા વધારે હોય છે. શબરી કહા વેદ પુરાણ પઢી, પણ એ પામીજી પરમાત્માને પ્રેમ. એને કાંઈ અનુષ્ઠાન નથી કર્યા, ઊંઘામાં જ નથી થઈ, કાંઈ યજ્ઞ નથી કર્યા, કેવળ ગુરુના નામ માથે ભરોસો. મતંગે કીધું છે ને મારો હરિ આવશે. ગુરુ કરવા જ નહીં, ગુરુ કરો ને તો પૂરો ભરોસો રાખો. આજ માણસ લુગડા બદલે ને એમ ગુરુ બદલતા જાય. બોલો, ગામડામાં જૂના આપણા ગુરુ હોય ને ત્યાં મારી જેવો સારો કથાકાર આવે ને કે એની પાસે, અને કથાકારો કેવા કંઠીયુંમાં જ કંઠીયું બાંધતા જાય. બોલો, હવે જાણે એ હરીફાઈ ઉપડી છો કંઠીયું બાંધવાની. ભાઈ કંઠીયું બાંધવાની હરીફાઈ, પણ 100% પ્રોફિટનો ધંધો ને ભાઈ. આ હે માણસ પજે લાગે ને પૈસા દે, બોલો કમાવાનું જ નહીં. રોકાણ હું આમાં કહો. પણ કોઈ પગે લાગે ને ત્યારે સમજવું કે આપણી જવાબદારી વધી જાય છે. એ પૈસા ધરે છે શું કામ? એની પાસે વધારાના નથી, પણ એ અપેક્ષા રાખે કે તમે અમને સંસ્કારો આપો, તમે અમને ધર્મનું જ્ઞાન આપો. અને જો સત્સંગ ન કરી શકે, ધર્મનું જ્ઞાન ન આપી શકે તો એ ધંધો પાપનો ધંધો છે. તુલસીદાસજીએ દોહાવલીમાં લખ્યું, તુલસી જગત કેરા ટુકડા, લાંબા લાંબા દંડ, ભજન કરે તો ઓદરે નહીતર કાઢી નાખે. જો ભજન કરે ને તો આ જરે. વાલદા બાપુને ક્યાં ભાઈ કઈ કામ છે, કઈ જરૂર છે? છતાં દોડા દોડી કરે છે, ભજન કરે છે. કારણ કે આ ધર્મદાનનું અન્ન અમે ખાઈએ છીએ. મારા માનવ મંદિરે કોઈક આવે ને તો એમ કે, હું કહું એને કે હું આ મનોરોગીના ભાગ્યનું ખાઉં છું. કારણ કે હું આજ 12 વર્ષથી ત્યાં જ રહું છું. અત્યારે 53 બહેનો છે. 11:30 જમવાનું થઈ જાય, દવા અપાય, તાળા લાગી જાય. 4 વાગે ખુલે, 4 વાગે પાછો નાસ્તો. સવારમાં 8:30 નાસ્તો, 11:30 જમવાનું, 4 વાગે નાસ્તો, સાંજે 7 વાગે જમવાનું. પણ અમે બીજે જ કામે નથી જતા. એ 60 હું 1 હેઠમાં, અમે ક્યાંય દાડીએ નથી જતા, કમાવા નથી જતા. ત્યાં લોકો આવે ને આપી જાય એ ખાય છે. પણ એની સામે જો મહેનત ન કરીએ ને તો તુલસીદાસજી મહાત્માએ લખ્યું, તુલસી જગત કેરા ટુકડા, લાંબા લાંબા દંડ, ભજન કરે તો ઓદરે કાઢી નાખે. આ ધર્માદો છે, કોઈને ઝરે નહીં, કોઈનો થયો નથી, થાય નહીં. સાધુ સંતો આના માટે મહેનત કરે છે, ભજન કરે છે. કોઈના ઘરનું જમીને તો 11 માળા એના નામની કરવી જોઈએ કે મેં આના ઘરનું ખાધું, આનું કલ્યાણ કરજો પરમાત્મા. આ ક્યાંય લખેલું નથી કે ધર્માદો અમારે ખવાય. એની પાછળ આવડું ભજન જોઈએ, આવડી સાધના જોઈએ, કંઈક સદપ્રવૃત્તિ કરવી જોઈએ. ભગવત કથાને જે
નેમ અને પ્રેમ સહિત સાંભળે. તિમિર હરણ તો વરણ કથા નારાયણ મુનિ ગાય નેમ સહિત જીન ચરવન તે મનવાસિત ફલપાય નેમ સહિત જીન શ્રવણ તે નેમ નિયમ આ યુગમાં અત્યારે મળે. રામદેવજી તો કલિયુગના પ્રસિદ્ધ દેવ છે. અરે હું તમને પ્રસિદ્ધ દાખલો આપું. અમારા માનવ મંદિરમાં એક માળી હતા રમેશભાઈ, આ લાલભાઈ લાખાભાઈ બધા પ્રસાદી લીધી. 9 વર્ષથી હતા બેનું, 9 વર્ષથી અનાજ નહોતું લીધું. 9 વર્ષમાં રોડેથી લઈ આવ્યા હતા ગાંડા માળી પાગલ. કોણ હતા કોણ નહીં ખબર નહીં અમને, પણ 9 વર્ષમાં અનાજ નહીં, ચા પીવે ને છાશ પીવે, પેટ ભરીને ગાળ્યું દે. બોલો અમને આખા દીની 1000 ગાળ્યું મને જ દેતા. પાછું આય એની ગાય બીજી વાર નું આવે ન્યૂઝ પ્રોડક્શન બધું. બોલો હવે તમે જો આ રમેશભાઈ પ્રસાદી લઈ ગયા છે, પણ આમાં તમે જેને પૂછો એને હાઈ ક્વોલિટીની જ દાબી લી, પાછી નાની હુંની ગાય જ નહીં. બોલો આ રમેશભાઈ વાસાણી, લાખાભાઈ, લાલભાઈ, આમાંથી ઘણા બધા એ ભાગશાળી બધાની પ્રસાદી માની મળેલી. અરે એની હાટું પૂનમ ભરવા આવતા. બોલો પૂનમ રાજકોટથી. આ હું જે બોલું સત્ય બોલું છું. એ મારી 24 કલાક ગાળ્યું બોલે અનાજ લઈને. હું જ્યારે બહુ આગ્રહ કરું ને, માં તમે જમી લો ને થોડું, એ મને ખૂબ ગાળ્યું દે. પછી બહુ તાણ કરું ને તો એમ કે તું મને હું ખવડાવતો, મારો રામદેવજી ખવડાવે. સાચું ને? તમે કલ્પના કરો, હાદાને ભરોસો નો એવો ગાંડાને ભરોસો. અને 9 વર્ષ માનવ મંદિરમાં રહ્યા, અનાજ નહોતું લીધું. તું મને શું ખવડાવે? મારો રામદેવજી, મારો રામદેવજી. ક્યારેક રાતના 11 વાગે મંડાય વાત કરવા, તે હારો સાધુ ટૂંકો પડે એવી સત્સંગની વાત કરતા માં. તો એમ થાય ઈ ગાંડા કે આપણે ગાંડા? રામદેવજી ઉપર એવડી શ્રદ્ધા નહીં. હું તમને ઈ કહેવા, અમારી નજરનું પ્રમાણ. અને ત્યારે મને એમ નક્કી થયું કે આપણે આને ગાંડા ગણી છીએ. આ ગાંડા નથી, આ તો કોઈક અલૌકિક આત્માઓ છે. આપણે આપણી બુદ્ધિ અવળી રહે એટલે આપણે આપણી ફૂટપટ્ટી માપીએ કે આ ગાંડા. એ આપણી ફૂટપટ્ટી છે બાપ. ગાંડા જગતમાં કોઈ નથી. દરેકને પરમાત્માએ પોતપોતાની બુદ્ધિ આપી. અને બીજું પ્રમાણ રમેશભાઈ એ આપું કે એ મારી દેવ થઈ ગયા હમણાં. એટલે મને એમ થયું કે આ તો અલૌકિક આત્મા, તો આની માં ભંડારો કરવો જોઈએ. 1000 સાધુ થયા. બોલો એ ડોશીના ભંડારામાં. અને જેણે પ્રસાદી લીધી, રામદા ગોંડલિયા, લલિતાબેન, આ બધા ભજન ગાવા આવ્યા. બોલો એ બધા માની પ્રસાદી લઈ ગયેલા બધા. મારાથી તો બોલાય એવું જ નથી. એ તો જેણે રૂબરૂ સાંભળ્યું છે એને ખબર. હા 3 પેઢીનું છે. બોલો પણ રામદેવજી ઉપર શ્રદ્ધા એટલે આપણને પગે લાગી લઈએ. હું આપણે એ કહેતો હતો તમારી શ્રદ્ધા મજબૂત હોવી જોઈએ. પછી આપણે ગાય ખરા, વાણિયાનું વાણ તાર્યું, વાણિયાને સોર લૂંટી જાય, ન્યા ભગવાને જીવતો કર્યો. તમારી શ્રદ્ધા કવડી છે. તમારું એક કામ ન થાય ત્યાં તમે તરત ભગવાન બદલી નાખો. બોલો એક કામ તમારું ન થાય, એક કામ ન થાય. આપણે બાધા લઈએ, અગળ લઈએ. બાધા નહીં, આપણે ઘણાને કહીને સા પીવો તો ના બાધા, પણ કોઈ ન મળ્યું સા રે બાજ્યો અગર. એક ભાઈને કાંઈક કામ નહીં થતું હોય લાલભાઈ, એટલે એને નક્કી કર્યું કે સુરમાં લાડવાની આપણે અગર ન ખાવા, કામ ન પતે ત્યાં લઈ. એમાં ક્યાંક ગયા અને બરોબર જમવાનું મોડું થયું, 1-1.5 વાગ્યો ને જમવા બેઠે ત્યાં સુરમાં લાડવાની અડદની ડાય. હવે શું કરવું? અગર છે જો એમ કહું સુરમાં લાડવા, તો બીજું કાંઈ હતું નહીં. પૂછે રહી એટલે મનોમન પ્રાર્થના કરી, આગળ રે આગળ મૂજ મારો હગડ, આગળ રે આગળ મૂજ મારો હગડ. પછી પાછું હેઠું જોયું, સુરમાં લાડવેથી
કશું નવું કેવું જોઈએ ને આમાં હોય એ હલવાઈ જાય એટલે કે સેવ ટમેટાનું શાક જા વળી ક્યાંક બીજી વાર આવ્યો હોય ત્યાં સેવ ટમેટાનું શાક એટલે પાછી બદલાવી એમ આપણી છે ને આ પોઝિશન છે હું આ તમને હસાવા નથી કહેતો પણ આપણી મનોસ્થિતિ આ છે ઘડીકમાં આગળ બદલી નાખી ઘડીકમાં દેવ બદલી નાખી આપણે આજ ગયા ત્યાં ક્યાં મામાવાળા ખીજડે છે અરે ખીજડે પણ મામો રૂબરૂ હોવ પ્રગટ મામા આમ ને મામા અને મામા રાતના જ જાગે 400 મહિને વરસ દે જાવ ને કે હવે તો હવે મેરડીમાં કરાળના મેરડી એટલે એની હારે આવે નહીં પણ તું કાલે મામા પાસે હતો ને બાના ભાઈ હારે ત્યાં શું વાંધો પડ્યો તો કે એ કામ બરાબર નથી કરતા હવે મેરડીમાં વળી ત્રીજી વાર જાવ ત્યાં ત્રીજા દેવ મોગલમાં એમ આપણી શ્રદ્ધા બદલાણા કરે છે બદલાવ આવે હું કોઈને ખરાબ નથી કહેતો મેરડીમાં મામા મોગલમાં પણ તમારી જ્યાં શ્રદ્ધા છે ને કાયમ ટકાડી રહે તો ફળ મળે આપણે સાધુ બદલી નાખીએ ગુરુ બદલી નાખીએ દેશી ગુરુ વાલતા બાપુ જેવા હાદા એ મેલી ઘેલી બંડીનું નાયા ધોઈને આમના જૂના લુગડા પહેરી કે કાંઈ કોઈ ફોર્ચ્યુનર લઈને બાપુ આવે તો એને બાપુ ન કહેવા માંડે એને ગુરુ ન કરાય કાંઈ આપણે ગામડામાં રહેતા હોય સોણ ખમીસ વાળો આપણો પપ્પો હોય તો ઇનોવા લઈને આવે એને પપ્પો કહેવાય આપણો હોય ઈનો ઈ ધારો લાગે એમ કોઈને ભાળીને કંઠિયું ન બદલતા બાપ કોઈને ભાળીને ગુરુ ન બદલતા કોઈને ભાળીને તમારો ધર્મક્ષેત્ર ન બદલતા આજે મોટી કોમ્પિટિશન મોટી હરીફાઈ સંપ્રદાયોની સાધુ સંતોની અહીંયા આવી જાઓ હું હાથું આપી દઉં છું ઓલો કે આવી આવો હું આપી દઉં માર્કેટિંગ છે તમારો આત્મા કબૂલ પડે તમે જ્યાં રાજી હોય ને લાવ અને જ્યાં સદપ્રવૃત્તિ થતી હોય ને વાપરો આ તો કલિયુગ છે મતના બાંધ્યા એ મુજાઈને નો મરી અનુભવ જૂની વાણી કોક સંતને પૂછી લ્યો એમ એ મતના બાંધ્યા મુજાઈને નો મરી અનુભવ ભલી નવા કલિયુગમાં અનેક સંપ્રદાયો ફાલા પણ સનાતન એ સનાતન છે બાપ સનાતન થી મોટું આ દુનિયામાં કાંઈ છે ને બધા જ એમાંથી મોટા થઈને વેદ થી અવળા તો વેદ થી અવળા કોઈ અનુભવી કોઈ માલવી સંતનો સંગ કરો ચમત્કારોની વાત નથી હો આ વાત કરે ભભૂદી આવે પેંડા આવે પારા આવે એવી વાત નથી સરળતા સાદા આ સાધુના લક્ષણો છે કોઈ ચમત્કાર નહીં એનું જીવન જ આપણા માટે જ્ઞાન છે એનું જીવન જ આધાર એ પ્રવચન ન કરે પણ એની હારે રહ્યો ને એને જીવનમાંથી આપણને શીખવા મળે ભણેલ ગણેલ માણસ હોય ગીતાજી મોઢે હોય અમારે માનવ મંદિરમાં એક દીકરી છે એડવોકેટ અમરેલીથી દાખલ કરેલી એ વકીલ છે ને આખી ગીતા મોઢે બોલો કકડાટ બોલી જાય
પણ ગીતા મોઢે થઈ જાય એટલે જ્ઞાની થોડા કહેવાય. એ તો યાદ શક્તિ હોય તો ઘણા થઈ જાય. ઘણાની યાદ શક્તિ હોય, રામાયણ મોઢે થઈ જાય એટલે જ્ઞાની કહેવાય. યાદ શક્તિ હોય ને ઘણું મોઢે થઈ જાય. જ્ઞાન કોને કહેવાય? કે જેને પોતાની કક્ષાનું ભાન છે એ જ્ઞાન. પોતાની કક્ષાનું ભાન. આઈ એમ કોમન મેન. હું તો સામાન્ય છું બાપ. પણ હું જ વેમમાં આવી જાઉં કે હું શ્રી શ્રી નામ તેમને તો અરે બાપ હું તો ઝીરો થવા પ્રયત્ન કરું છું. હાજા ભેળો થઈ નીકળી જો ગાંડા ભેગો રહું છું. ઈગો આવવો જ ન જોઈએ જીવનમાં. અમારે નવે નવું લાવે ને કોઈ, હમણાં ઓલો પોપટભાઈ ફાઉન્ડેશન વાળો બેન ને મૂકવા આવ્યો. મને કે આને આપણે નાઈને બોલાવવો પડશે, અજામને બાબાને વાળ કાપવા. મેં પણ લાવીને હું કાપી નાખું. કહું હવે એ મને બધું આવડે જ છે કે હું વાળ કાપી નાખું. બોલો પણ એમાં શું વાંધો? કયું કામ સારું નથી? અમારે ત્યાં સંડાસ બાથરૂમ સફાઈ કરવા નોકરીએ રાખીને તો મ્યુનિસિપાલિટી વાળા નથી આવતા. ગાંડાના સંડાસ સાફ ન કરીએ એટલે હું કાંઈ બીજી ભાતનું છે. પછી અમારે મનસુખભાઈ વસોયા, ભૂરાભાઈ, હું આમ હાથ નાખી નાખીને સાફ કરીએ. એમાં શું વાંધો પણ એમ? અને આવડાએ સંડાસના કુકડામાં પાણીની બોટલું ગ્લાસ ને વાટક્યા નાખી દે એની રૂમમાં. એ બેનું ક્યારેક આવો ને તો ખબર પડે. અમારે ત્યાં સમર્પિત માણસો છે. અહીંથી આ લાખાભાઈ, લાલભાઈ, આ બધા સેવા કરવા. લાખાભાઈ તો 10 દીની ટેલ માંડે, અને પટેલ વલ્લભભાઈ ને બધા સેવા કરવા. અમારે ત્યાં રોકાવા આવવાની મનાય. સેવા કરવા આવો તો એના પગ માથે પગ ચડાવીને જ્ઞાનની વાતો અમારે કાંઈ કરવી નથી ને અમારે કાંઈ જ્ઞાન જોતું નથી. સેવા કરવી હોય તો આવો સેવા. પણ આ દુનિયામાં સેવાનો વર્ગ છે. રાજકોટથી દર મહિને બસ ભરીને આવે છે બહેનો, 30 બહેનો બધી સફાઈ કરે. અમરેલીથી બહેનો આવે. એ સફાઈની કારક ને આવશો ત્યારે વાત કરી. ખાલી મકાન સાફસૂફ નહીં, દીકરીઓને સાફસૂફ કરી દે. આ દુનિયામાં સેવા કરનારા છે. સંડાસ બેઠેલી દીકરીઓ. બીજું ઘણું બધું તમે સમજી શકો મારી વાતમાં. ઘણું બધું મજબૂરી છે બાપ. એ કોકની માં, કોકની બેન, કોકની દીકરી, કોકની પત્ની. આજ કોઈ લેવા નથી આવતું. લેવા તો તમે હાજા હારા છો ને, ઘેરે છો એટલે તમને નહીં સમજાય. તમે તમારે ઘેરે છો ને ત્યાં સુધી નહીં સમજાય. મારે ત્યાં જે 73 બહેનો છે એ કોકની માં હશે, કોકની બેન હશે, કોકની દીકરી હશે, કોકની ઘરવાળી છે. 3 બહેનો રમેશભાઈ અટાણે એવા છે. મેં એને ફોન કર્યો ને એના ભાઈને, તારી બેન હાજી થઈ ગઈ, તેડી જા ને. મને કે અમારે નથી જોતી, તમને હું ભારે પડે? મને હું ભારે પડે? અહીં તારા બાપુજી આપે છે મને. આ તો કોઈક દાતા આપી જાય છે, કોઈક રસોઈઓ આપી જાય, એમાં અમારું હાલે. મેં મારી જિંદગીમાં ફંડ ફાળો કર્યો નથી, ક્યાંય ગયો જ નથી બુક લઈને કે મને આમાં લખાવો. મેં એની નિમિત્તના ડાયરા નથી કર્યા. સ્વૈચ્છિક લોકો આપે. આમાં રાજકોટ પ્રવીણ હકબરિયા, રમેશ મુંગરા, લાલભાઈ, લાખાભાઈ, રમેશભાઈ. અરે વાલદા બાપુએ રૂમ આપી, એમાં રમેશભાઈએ રૂમ આપી. મને કે અમારે નથી જોતી, તમારે ન જોતી હોય તો રોડે ચડાવી દો. એનો ભાઈ. આ દુનિયા. અમે મનસુખભાઈ બેઠા હતા. એક વારી એક બેન ને દાખલ કરવા 2-3 જણા આવ્યા. ઘડીક થાય ને ઓલો આદમી બાઈ નામ ધક્કા મારે, હગી બે, હગી બે. એટલે હું તો કાંઈ ન બોલ્યો. અમારે મનસુખભાઈ કીધું એમ. એટલે ભાઈ એને ધક્કા હું કેમ મારો છે એમ ઓલા ભાઈ ને કીધું. એટલે એને આમ મોઢું એવું કર્યું રમેશભાઈ, ગાંડું છે એ ગાંડું. એટલે મનસુખભાઈ કે તારે શું થાય? એ જે મારી ઘરવાળી છે. હે? હા મારી. એટલે ફેરા ફરતો તે તો વરમાળા હતાણ નહોતો થવા દેતો, અને હવે ધક્કા મારશો? ઓહો, આ દુનિયા. તમે હાજા હારા છો ને ત્યાં સુધી તમારી દુનિયા છે. જે દિવસે તમે નોન યુઝ થઈ જાઓ પછી એના એ પરિવારનો રિસ્પોન્સ જોજો તમે.
ઈ ઘરવાળો કેવી ખાંચવે છે ને ઈ ઘરવાળી કેવી ખાંચવે છે બાપુ. તમે કમાઈને લાવતા હોય તે દી જોજો, નિવૃત્ત થઈ જાય પછી જોજો. આ દુનિયા તો સ્વાર્થી છે બાપ. એનો સ્વાર્થ હોય ત્યાં સુધી તમને સાચવે. તમે પગાર લાવવાના હોય ને તે દી હામાં પાણીને લોટા, ચાની કીટલીઓ. ગોસ્વામીજીએ લખ્યું છે, સુર નર મુનિ સબ સ્વાર્થ લાગી કરહી સબ સુર નર મુનિ સબ બનાવેલું ને એટલે એક ભાઈ બે ચાર છોકરા આવીને એક માડીને મૂકી ગયા. એટલે માડી અમે કઈ અનુભવી નહીં, આનું ટ્યુશન નહીં લીધેલું. ધન્યવાદ. આપણે આ કથાની જે ધારાવાહિક ચાલે છે એને 2 જ મિનિટ હું લઈશ. આપણા આ તુલસીવન આશ્રમના જે ભોજનના દાતા છે એવા રમેશભાઈ સિદ્ધપરા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને કથા શ્રવણ કરી રહ્યા છે. ત્યારે જે વ્યાસપીઠથી ભક્તિરામ બાપુએ કીધું કે જે ગાંડાઓની સેવા કરે છે એ ખૂબ જ મોટી વાત છે આપણા સૌ માટે, કે આપણા ઘરની અંદર એક ગરઢા માણસ થઈ જાય એને પણ આપણે સાચવી નથી શકતા. ત્યારે આ ગામો ગામથી જે કોઈ મૂકવા આવે ત્યાં માનવ મંદિર સાવરકુંડલા ત્યાં એક એવું માનવ મંદિર નામ આપી અને ગાંડાઓની સેવા કરે છે, ત્યારે એ પાગલોની સેવા કરે છે. ત્યારે આપણા રમેશભાઈ સિદ્ધપરાજી રાજકોટથી પધાર્યા છે એ આ માનવ મંદિરને 2,51,000 રૂપિયા અર્પણ કરે છે. ધન્યવાદ, આભાર. આ રમેશભાઈની કાયમી માટે તંદુરસ્તી રહે. આ જ રીતે ભામાસા તરીકેની જે સેવા બજાવે છે, દરેક ગામની અંદર આવા કોઈ દેવા જેવા લાયક હોય એમને એમની સેવા આપે છે. એ બદલ ફરી વખત ધન્યવાદ, આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ. રમેશભાઈ તો ત્યાં આવે છે, એક રૂમ આપ્યો છે, જોવે છે. પણ મારું કહેવાનો મતલબ એ હતો ભાઈ, આ દુનિયા સ્વાર્થી છે. શરૂમાં અમને ખબર ન પડે, આ કાંઈ ટ્યુશન તો લીધેલું નહીં. 2-3 છોકરા આવીને એક માજીને મૂકી ગયા, ગાંડા લખાવીને. માજી ગાંડા નહોતા, હાજા હતા. એ અમારા હિંડોળા પાસે આવીને રોવે, બાપુ મેં પાપ શું કર્યા છે. માજીને મેં કીધું મારી પાપ નહીં, પ્રભુ ભજન કરો ને, હરિહર કરો ને, આ ક્યાં તાણ છે. બોલે બાપુ જમી તો લઉં પણ આની ભેગું રહેવું, એ મનોરોગી ભેગું રહેવું અઘરું છે ને બાપ. હાલતા ચાલતા કોણી મારે, થપાટ મારે, ગાળો દે. એ 9 મહિને મારી દેવ થઈ ગયા, ગુજરી ગયા. એ છોકરાઓ મારો ફોન ન ઉપાડે, જેતપુરના ફોન ન ઉપાડે એટલે એકતા ડાંગ વાળા વલ્લભભાઈ વડાલિયા એને મેં ફોન કર્યો. વિઠ્ઠલભાઈ વડાલિયા, વિઠ્ઠલભાઈ બહુ મોટો માણસ. મેં કીધું આ સરનામે જાઓ ને, આ છોકરા અરે વાત મને કરાવો, આ છોકરા મારો ફોન નથી ઉપાડતા. એ બપોરના 1:30 થયેલા, વિઠ્ઠલભાઈ હુતા હતા એમાંથી ગયા. પ્રેમી છે, નહીતર તો કોણ જાય આપણે કયું કરવા. એ છોકરાને ફોન આપ્યો કે કેમ ફોન નથી ઉપાડતો, હાલે બાપુનો ફોન છે. છોકરે ફોન ઉપાડ્યો. મેં કીધું ભાઈ ડોશી પાછી આપવા ફોન નથી કર્યો પણ મરી ગયા છે, હવે શું કરીએ, બોલ આવી જા. કે હવે બાપુ ભોગા નહીં, તમે અંતિમ સંસ્કાર કરજો. એ અમારે પત્રકાર માલિક ને હું અમારી માં મરી ગયા એમ અંતિમ સંસ્કાર કરવા ગયા. આ દુનિયા
કોઈ પોતાનું કરવા તૈયાર નથી, વધારાની વ્યક્તિ હાંચવવા તૈયાર નથી. ત્યારે રામદેવજી મહારાજે 700 વર્ષ પહેલા જ્ઞાતિ જાતિના ભેદ દૂર કર્યા છે. આ એની કથા કહીશ તમને. વર્ણાવરણીનો ભેદ, ડાલીને રસોડામાં ડાલી રાંધે ને મારો હરી ખાય. ડાલી એટલે આ બધાને ખબર છે, ડાલી વાલ્મીકી સમાજ. પરમાત્માના દરબારમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. તો આપણા મનમાં કેમ એવા ભાવ? આપણને કેમ કોઈ નાનું, કોઈ મોટું, કોઈ ઊંચ, કોઈ નીચ? ગંગા સતીએ લખ્યું, એ ભાઈ રે જાતિ રે પાતી નાઈ, હરી કે આદેશ માને કાઢવો વરાનો એ ભાઈ રે હરિના દરબારમાં કોઈ જ્ઞાતિ જાતિ નથી. તેરા દેશમાં કાઢવો વરાનો હવે માનવ મંદિરમાં બોર્ડ મારેલું છે મોટું થી કે અહીંયા કોઈ એક જ્ઞાતિ જાતિની વાત ન કરવી. 18 વર્ષ પહેલા મેં મારા નામ પાછળથી જ્ઞાતિ જાતિ અટક બધું કાઢી નાખ્યું છે. રોજ નાના થતા જાઉં, રોજ નાના થતા જાઉં. ક્યાં જાઉં? તું આ જ્ઞાતિ, હું આ જ્ઞાતિ, એમાં આ જ્ઞાતિમાં તું આ અટક, હું આ અટક, એમાં તું ઉપલા ફળિયા વાળો, હું એકલા ફળિયા વાળો. રોજ નાના 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 નાના. સનાતન ધર્મ એને કહેવાય છે, આ બધા જ સરખા છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. ઈશ્વરના દરબારમાં એવું કઈ છે જ નહીં. એ વેમ મનમાંથી કાઢી નાખો. એ માનસિક બીમારી છે, આ ઊંચ ને આ નીચ. રામદેવજી મહારાજને જે માનતા હોય એનામાં તો હોવું જ ન જોઈએ. 18 વર્ણ વાલે એક દહાડીએ કીધું. આ તમે સાંભળો છો, પાટે જાઓ છો તો તમને એ ખબર નથી? મન મારી મેંદો કરું કરું ચકના ચૂર. પાટે કોઈ જ્ઞાતિ જાતિ હોતી જ નથી, કેવળ માનવતા, હિંસા. કોઈ ઊંચ નથી, કોઈ નહીં. પણ કોણે એવા લેબલ માર્યા રમેશભાઈ કે આ ઊંચો ના નીચો, આ નાનો ના મોટો, તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. આ બીમારી છે એક પ્રકારની. કઈ બીમાર એટલે માનસિક બીમાર એટલે અમારી ત્યાં છે એ જ નહીં. એ તો લેબલ વાળા છે, લેબલ વગેરેના બહાર બહુ છે. પણ તમે જોવો છો, તાળું એકવાર દે એને એકવાર જોવો એ બરોબર છે, પણ બીજી વાર ને ત્રીજી વાર દે. ઘણા તો બે ડગલા હાલે, વળી પાછા થઈને તાળું આમ ખખડાવે. સિગમન્ડ ફ્રોઈડ મનોવિજ્ઞાનના આદ્ય પિતા એમ કહેતા કે એને દવા લઈ લેવી જોઈએ, ત્રીજી વાર તાળું ચેક કરે છે. પણ આ કોણી અડે એટલે આ હાથ અડાડતી, આમ કરે એટલે આમ કરી દે. ઘણા એકલા બેઠા બેઠા વાત. આ બધા માનસિક રોગના લક્ષણો છે, અને આપણામાં થોડા ઘણા અંશે હોય ને હોય. વિચારો આપણને જાત જાતના આવે છે, વિકૃતિના આવે છે, ઘણા બધા. સંત જે છે ને એ નિર્વિકલ્પ સ્થિત પ્રજ્ઞ અવસ્થા છે, એનામાં જ વિચારો નો હોય. નિર્વાણ મોહાદિત સંગ દોષા, निर्विकार निर्भय तुहि और सकल भय मान। निर्विकार निर्भय तुहि और सकल भय मान। आखी दुनिया भय में है, पण साधु संत स्थिर प्रज्ञा अवस्था है, એને કઈ ભય નથી. શું કામ? મનથી પણ નબળું વિચારતા નથી. એટલે રામદેવજીએ બધાને ભેગા કર્યા છે બાપ.
જે બારણાની અંદર પાઠ થતો હતો એ પાઠ રામદેવજી બહાર લઈ આવ્યા છે. ઘણા એમ કે ને રામાપીરનો પાઠ, એવું નથી. પાઠ આદિ અનાદિ છે ભાઈ, બરાબર સમજી લીજો આ વાતને. પાઠ આદિ અનાદિનો છે, આજનો નથી. 4 પાયા એ 4 જોવું છે. ઉપર ચોખા એટલે જીવનના ચોખા થઈને આવજો. એવા મનના રે મેલા આવી બેઠા પાઠમાં. મેલ હોય ને તો હુડ કાઢી નાખે, પેટમાં મેલ નો રાખે. કોઈ પ્રત્યે રાગ, રોષ, ઈર્ષ્યા, મદ. તમે જુઓ હાજામાં આ બધું હોય, હાજામાં બધું હોય, ગાંડામાં એ કાંઈ હોય જ નહીં. એને રાગ, રેશ, ઈર્ષ્યા, દ્વેષ, સ્વાર્થ કાંઈ ન હોય. એકદમ ન્યુટ્રલ છે, ન્યુટ્રલ. વૃદ્ધાશ્રમમાં જાઓ ને તે ત્યાં પીડા છે ને, અમારા છોકરાએ રાખ્યા નહીં ને અમને કાઢી મૂક્યા ને અમને અહીંયા રાખે છે ને મળવા આવતા, એની નેગેટિવિટી છે. પણ પાગલને મળવા જશો ને ત્યાં નેગેટિવિટી નહીં હોય, ત્યાં કેવળ અને કેવળ પોઝિટિવિટી હોય. કારણ કે એને કોઈની આગળ નથી જવું, કોઈના બેહાણામાં નથી જવું, કંપની નથી તાપી, કાંઈ નથી. અને આપણી તો એ પીડા વાહે રહી ગયા, મોર ક્યાં જવું એ ખબર નથી. પણ જેને જોવું હોય એને વાહે રહી ગયા, બસ હાલો જટ હાલો, મોર થવું મોર, પણ ક્યાં જવું. રામદેવજી એને બીજ બારના ધણીને કીધા છે. સમજાણું તમને? ઘણા એમ કે 12 બીજના લાલભાઈ, તમે મને પૂછ્યું હતું ને, આપણે બધા બીજની અંદરથી ઉત્પન્ન થયા છીએ. પરમાત્મા બીજની બારો છે, નિરંજન નિરાકાર છે, અવિનાશી છે. એટલે તો વાણી પ્રમાણ આપે છે, વાગે ભડાકા મારી ભજનના, વાગે ભડાકા મારી રે, વાગે ભડાકા મારી ભજનના, વાગે ભડાકા મારી રે. બીજ બારના ધણીને સામરું, બીજ બારના રે રામદેવ બીજ બારના ધણીને સમરવું. પરમાત્મા છે ને એ બીજની બારો છે. આપણે બધા બીજમાંથી ઉત્પન્ન થયેલા છે. અને એક વાત એ નક્કી છે, બીજ હોય ત્યાં ફાલ આવે, બીજ હોય એની પૂનમ થાય, બીજ હોય એમાંથી ફળ મળે. તો ગુરુ મંત્ર અથવા પરમાત્માનું નામ સ્મરણ કરવાનો મંત્ર પણ સબીજ હોવો જોઈએ. બીજ વગરનો મંત્ર નકામો છે. સબજ મંત્રની ફસલ આવે, એમાં ફળ પ્રાપ્તિ થાય. નામ જપ કરો. નામનો એક અનોખો મહિમા છે. સદગુરુ દ્વારા જે મળ્યું હોય નામ, એ નામનું ભજન કરો ને ત્યારે તમારો બેડો પાર થાય. રામદેવજીના જીવનની આ બધી વાતો આપણે અહીંયા બેસીને કરશું. સત્સંગ વાર્તા નહીં. જો બધાને ખબર છે રામદેવજીનો રણુજામાં જન્મ થયો, આવી લીલાઓ, પણ એનામાંથી આપણા જીવનમાં શું પ્રેરણા લેવાની? આપણે એની ઈષ્ટદેવ ગણતા હોઈએ, ભગવાન માનતા હોઈએ, તો એ જે રસ્તે હાલ્યા ને હાલવાનો પ્રયત્ન કરો. ભગવાન રામ 14 વર્ષ રાજ્ય મૂકી ભીલો, કૌલ, કિરાત, નિષાદોની વચ્ચે રહ્યા છે. શું કામ? એની શું પીડા છે, એની શું તકલીફ છે, એની કઈ સમસ્યાઓ છે. ભગવાન કૃષ્ણ ગોપ બાળકોની હારી રહ્યા છે. ભગવાનના મનમાં ક્યાંય ભેદભાવ નથી, એના મનમાં ક્યાંય ઊંચ નીચ નથી.
તમે જુઓ આ ગચમાં કેવા કેવા ખીમડીઓ કોટવા, બાવો, ઉગમસિંહ, શેલારસિંહ, દલિત સાધુઓ કેવડા થઈ ગયા છે. કોઈ નાની મુની હસ્તી નહોતી. રૂપાદે, માલદે, જેસલ તોરલ, આ બધા ગતના હંસો છે, હંસો. એકવાર એમાં આપણું જીવન પરિવર્તન થઈ જાય ને પછી જીવનમાંથી ઊંચ નીચ નાના મોટાના ભેદભાવ વયા જાય. બાપ, અસ્પૃશ્યતા આપણા જીવનમાં ન હોય. આ દુનિયામાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. મારો હરી એ એની લીલા છે. આપણે શું છે, પૈસાને પ્રાધાન્ય આપીએ છીએ એટલે પૈસા વાળો મોટો એમ કહીએ. પણ ઘણી વખત આપણને ગરીબ માણસની ઉદારતા વંદન કરાવી દેતી હોય છે. દાનની કેટેગરી એક છે, તો સાંભળો. ઝાઝા પૈસા હોય ઝાઝા દાનમાં દે, થોડા પૈસા હોય થોડા દે, પણ દાનની કેટેગરી તો એક જ છે ને. ક્વોન્ટિટી અલગ અલગ છે, બરાબર સમજો. 500 ની કેપેસિટી હોય 500 આપે, 5000 ની કેપેસિટી હોય 5000 આપે, 5 લાખ ની કેપેસિટી હોય 5 લાખ આપે. દાન એ દાન છે, ક્વોન્ટિટી નાની મોટી છે. એમ દાન કરનારું દરેક મહાન છે. બાપ, વૈચારિક દ્રષ્ટિ હોવી જોઈએ. આ સત્સંગ છે એ તમારી સાયકોલોજીકલ ઇફેક્ટ ઊભી કરે, તમારા વિચારોને પરિવર્તન કરે, તમારા વિચારોને ડાયવર્ટ કરે. અને આમ જ મહાપુરુષો થયા. અંગુલીમાલ રાક્ષસ હતો, મહાવીર મળ્યા એટલે અંગુલીમાલ સંત બન્યો. તમે જેના કોઈના જીવન જુઓ, પરિવર્તન સંતો દ્વારા જ આવ્યા છે. ક્રાંતિઓ સંતો દ્વારા થઈ છે. નરેન્દ્ર કોલેજનો વિદ્યાર્થી નાસ્તિક હતો, પણ પરમહંસના મળ્યા પછી સ્વામી વિવેકાનંદ બની ગયા, જેને જગતમાં ડંકો મારી દીધો. આ એક સાધુ મળ્યાનું પ્રમાણ છે. સાધુ એટલે સાધુ હો, બોલ્યા એકના ડબલ કહી દઉં એ નથી કહેતો. નહીં તો હવે તો એવું બહુ બધું સમજકારો આમ લીંબુ ઊંસા નીચા થાય ને એ હાલો એ વિડીયોમાં જાતનું આવે ભાઈ. હો તમે ફેસબુક ખોલો ને નવું સમજકારોનું આવે. આપણે સમજકાર કોને કહીએ? સમજી ન હોય કહીએ ને, આપણને ન સમજાય એટલે આપણે સમજકાર કહીએ. અને કોઈને ખોટા સાબિત કરવા બળ ન કરવું, પણ હરિ નામ સાચું છે, પરમાત્મા સાચા છે. સમજકારોમાં ક્યાંક છે ને, મને લાખાભાઈ એક એ સમજાવું કે હોંઘું હાટવું નહીં, મફતનું લેવું નહીં. હોંઘું હાટવું નહીં. 3000 રૂપિયા તેલના ડબ્બા ન હોય બજારમાં, તમને કોઈ કે 1500 આપું તો લેવાય? સાચું કહેજો, લેવાય? એમાં કાંક છેતરાવાનું હોય, ક્યાંકથી ચોરેલું હોય, એટલે જાન આપણે ઘેરે આવે. અમારે કુંડલામાં બન્યું હતું. એ કે મારી પાસે રેસ્ટિંગનું તેલ છે ને, આમને એક વેપારીને બરાબર ગળે ઉતારી દીધું. એ તને રાતે ડિલિવરી આપું ને બહાર ડિલિવરી આપું ને, એટલે એણે 100 ડબ્બા લીધા. એ રાતે ત્યાં ટેમ્પો, પાછો ટેમ્પો નંબર પ્લેટ વગરનો, બોલો. એ તો એમાં બધું એમ જ હોય ને, નંબર વગરનું. એ ડબ્બા ઉતારી દીધા ને રાતે તરતો તરત એમાં ઉધાર હોય ને, પેમેન્ટ થઈ ગયું. વેપારીને એમ થયું, બજારમાં તેથી કાંઈક 2200 ના 900માં ડબ્બા લીધા એને, 900માં. એ અહીંયા દુકાનમાં ડબ્બા ખૂટ્યા એટલે રિક્ષા જાય, ગોડાઉન જ ભરી આવે, ડબ્બા મીંડ્યા એમાંથી ડબ્બા. ત્રીજેથી ડબ્બા તોડેલા પાછા આવ્યા. એ કે એલા આમાં તેલ નથી, પાણી છે, પાણી. હવે કોને ગોતવા જવો? ટેમ્પો નંબર વગરનો, કોણ હાટું કરી ગયો એ ખબર નહીં. બોલો 100 ડબ્બામાં હાટી ગયો. એટલે હોંઘું હાટવું નહીં, માર્કેટ વેલ્યુમાં રહેવું. માર્કેટ વેલ્યુમાં 3000 ભાવ હોય ને 2900 કોઈ દેતો હોય તો એ વાત જુદી છે, કારણ કે એમાં બહુ લાંબો ડિફરન્સ ન હોય. પણ હવે આજકાલ રાજુ હોનું જ મળે છે. બોલો, પાછા આપણને ફોતરી કાપીને આપે, હાલ્યો તમે પાકું કરાવ્યો, એ ફોતરી સાચી હોય, બાકીનું ખોટું હોય. એવું કયક ને હો, હવે કોઈને કહીને કહેતા નથી, કારણ કે આંટાઈ ગયા ને એટલે કેવું કોને. અમારે ત્યાં ટ્રસ્ટ છે ને, એટલે બહુ આવે તમારા ટ્રસ્ટમાં આ પૈસા નાખી કેટલા પાછા આપો ને કેમ થાય. હું કહું અમે ધંધો કરવા નથી કર્યું હો, કારણ કે તો હું કથા કરીને ભગવાનની દયાથી સારું કમાઈ લેતો હતો. કથામાં ધંધો થાય જ ને બેનું. પણ આ મનોરોગી ભેગા રહેવા હાટું કર્યું છે, એટલે અમે ખોટી પહોંચ નથી જિંદગીમાં આપી. ખોટું બિલ નહીં લેવાનું, પણ કોની હાટું? એમ
એને ક્યાં મિલકતની જરૂર છે ગાંડાને? અમારે એફડી કરવી નથી એની જરૂરિયાત. અરે બધું વેલ સેટ ગોઠવાઈ ગયું હતું. આ વાવાઝોડું નું આવ્યું હોત ને તો 35-40 લાખમાં અડી ગયું વાવાઝોડું. એટલે પાછું તૂટી ગયું ને પાછું બળે સડી જાય. કરીએ સરખું થઈ જાય, એ તો થઈ જવાનું. કાંઈ ઘટતું નથી ને ઘટવાય દેતો નથી. ઘટે ત્યાં કોકને ને કોકને પ્રેરણા કરે છે પરમાત્મા. પણ માગવું જ નથી પડતું ભાઈ, ક્યારેય નથી. આ 10 વર્ષમાં આ જિંદગીમાં ફાળો નથી કર્યો. 11મું વર્ષ છે ને આપણે ભાઈ, 11 પૂરા થયા આ ઓગસ્ટમાં, 12મું ચાલુ થાય. કોઈ દી માગવું નથી પડ્યું. પરમાત્મા કોકને ને કોકને પ્રેરણા કરે છે. મોંઘું હાટવવું નહીં ને મફતનું લેવું નહીં. આ 2 સૂત્ર રાખજો એટલે છેતરાહો નહીં. પાછા એ શું કે સસ્તું મળે છે, કોઈને કહેતો નહીં, આપણે જ લઈ લેવું છે. પાછા કોઈને કહે નહીં, બોલો પછી કેમ કેવું હટાઈ જાય એમ. આપણે ત્યાં પાઠ પેલો રૂમમાં થતો, રૂમમાં હો લાલભાઈ, બારણા બંધ કરીને પાઠ થતો. બહાર કોટવાળ ઊભો હોય, તમે દર્શને આવો એટલે કોટવાળ તમને પ્રશ્નો કરે. ઝાંપલી કહેતા, ઝાંપલી. એ ત્યાં પ્રશ્નોના જવાબ આપો, પછી કોટવાળ તમને લાલ તિલક કરે એટલે અંદર જવા દેવાનું. એટલે લાલ તિલક એટલે કોડવડ હતો કે આ સનાતની છે, આને જવા જો, આપણો છે, આ આપણો છે. તિલક છે ને એ સનાતનનું છે. એટલે મારી તમને બધાને કરબદ્ધ પ્રાર્થના કે સવારમાં નીકળો ને તમે લાંબુ તમતારે અમારી જેમ ગાજરના ફાડિયા જેવું ન કરતા, પણ જરાક તો કરો. આમ જરાક કરો ને એટલે ખબર પડે કે આ હિન્દુના દીકરા છે. હવે તો ક્રેઝ કેવો આવ્યો, દાઢીઓ વધારે બીજી ભાતની. એ તો તમને ખબર છે ને બધાને, હે? એટલે આપણને મગન શેક મૂસો ખબર ન પડે, બોલો. એ જરાક ટીલું કરતા જાવ, ખબર પડે અમારી વાળો છે. પણ હાલી દાઢીઓની ફેશન આવી, બોલો જો. આ મોબાઈલમાં જોઈ જોઈને બધું બીજું હો, પણ જરાક આપણી પહેચાન બની રહે એટલું કરજો એમ. સહેજ લાલ તિલું, પહેલા તો સોટતી શિખા અને સૂત્ર એટલે જો આપણી પહેચાન. હવે હું તમને એમ કહું ખાલી લાલ તિલક કરશો તો એમ થાય કે પૂરું દાઢીની હિસાબે બીજા લાગજો. હિન્દુત્વની પહેચાન છે. રોજ સવાર સાંજ તમારા ગામના મંદિરે જાઓ, રોજ પરિવાર સાથે બેહીને રાતનું વાળું કરો. બસ આટલું કરો ને તોય તમારા પરિવારની તમારી એકતા જળવાઈ રહેશે. સમૂહ ભોજન, સમૂહ ગાન, સમૂહ ધ્યાન, આ બધી સાયકોલોજીકલ ઇફેક્ટ, આ મનોવૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલું. અન્ન એક એના મન એક, અન્ન જુદા એના મન જુદા. અન્નની બહુ અસર છે ભાઈ. આ મુસ્લિમ સમાજ તમે જુઓ, બધા ભેગા બેહીને ખાય છે, એ ભેગા છે. અને આપણે જાતનું વારા પાડી દીધા. ટીકા કોઈની ન કરવી, એનામાંથી પોઝિટિવિટી લેવી. એ 4 જણા નમાજ કરવા જાય, આપણે ટીકા કરીએ. આપણે કેટલા વખત મંદિરે જાય કયો, એની વાતો કરીએ કે આપણે આ ધંધો મૂકીને આમ ટોપ્યું ફટ ખિસ્સામાંથી કાઢીને ચડાવે, નમાજ પડવા વયા જાય. એની ટીકા ન કરે. આપણે મંદિરે કેટલા વખત જાય એ જોવાય. આપણી પાસે રામનવમી કે જન્માષ્ટમીમાં મંદિરે જવાનો સમય નથી. ક્યાં મોઢે હિન્દુ કેવડાવવું? શરમ આવવી જોઈએ આપણને. આપણી ફરજ આપણે ભૂલવી છીએ, આપણી નૈતિકતા આપણે ચૂકીએ છીએ. તમારા ગામના મંદિરે જાવ, આંટો મારો. ચોરો એ સુખ દુઃખ નું વાત કરવાનું સ્થળ હતું. તેથી આપઘાત નહોતા થતા, એકબીજાને મદદરૂપ થતા. ચોરો, શિવાલય અને શમશાન, આ ત્રણે સનાતન ધર્મના પ્રતીકો છે. જે ગામમાં ચોરો, શિવાલય અને શમશાન નબળા હોય, એ ગામની ઉન્નતિ કોઈ દી ન થાય. પીપળે પાણી પાવાનું, પીપળો 24 કલાક ઓક્સિજન આપે. એટલે આ બધા પૂર્વજો અભણ અને અજળ નહોતા, વૈજ્ઞાનિકો હતા. એને બધું સમજીને આપણને આપ્યું છે. પીપળાને જ પાણી પાવ, ત્યાં પાઇપલાઇન ગોઠવી છે. હે, પિતૃ ન્યા જ આવે છે પીવા. પણ આ કોરોનામાં ખબર પડી 24 કલાક ઓક્સિજન ઈ જ આપે છે, આપણને બચાવી દે.
ના લેવાનું શીખવાડ્યું કોરોનાએ. ઘણું બધું આપણને જૂનું પાછું આપ્યું. પરંપરાઓને પકડી રાખજો બાપ, નહીતર તમારી આવતી પેઢી ભૂલી જાય કે અમે કોણ છીએ. જેને પોતાના પરિયાતણા પગે નેવર ન હોય. આ કથા, કીર્તન, સંસ્કૃતિ, વાર્તાઓ આ બધું તમને તમારા પૂર્વજોની યાદ અપાવે, તમારા સંસ્કારોની યાદ અપાવે, તમારી સંસ્કૃતિની યાદ અપાવે. અને એ જરૂરી છે હવે કે હવેની પેઢીને જ્ઞાન આપવું પડશે, નહીતર માવતર નહીં રાખે. વૃદ્ધાશ્રમો દિવસે દિવસે વધતા જાય. કૌટુંબિક સમસ્યાઓ એટલી બધી ઊભી થઈ ગઈ છે. 5 દી પહેલા જ ગુજરાત ફર્સ્ટમાં હું હતો લાઈવ. પ્રેમ લગ્નો વધતા જાય છે, આ સમસ્યાનું સમાધાન કયું? એમ લવ જેહાદ થતી જાય છે, તો આના માટે શું કરવું જોઈએ? તમે સાધુને કહીએ કોણ કહે તમને? તમારા બાળકોને ભણાવો, સગવડતા આપો, પણ તમારી સાથે કનેક્ટિવિટી જો નહીં હોય ને તો તમારું કયું નહીં કરે. બાળકો એની ઉંમર હોય છે, એની એજ હોય છે, એ આવેશમાં ઘણા બધા નિર્ણયો લે છે અને એમાં એને પસ્તાવવું પડે છે. આપણે સંસ્કારો ભૂલ્યા છીએ આપણા બાળકોને આપતા, એટલે આજે આપણી પોઝિશન આ છે. હજી નહીં પાછા વળીએ તો નવી પેઢી ન પીવાનું પીવા માટે બહુ આગળ વધી ચૂકી છે. તમે એને 4 વ્હીલ આપો, મોબાઈલો આપો, એની ના નથી, પણ 4 વ્હીલની કેટલી સ્પીડ હોવી જોઈએ એ તમે બાળકને સમજાવો. તમારા બાળકો ક્યાં જાય છે, કોની હારે રહે છે, કેવી સંગત કરે છે, એ તમારે રોજ સાંજે ભેગા બહેન વાળું કરતા હો તો તારા ભણવા મૂક્યું. વલ્લભભાઈ કરીને એક ગૌશાળા ચલાવે છે, અમેરિકાના છે, વલ્લભભાઈ પટેલ. એના પૌત્રનો જન્મદિવસ ખોડલધામ ઉજવ્યો ને ત્યારે હું ત્યાં ગયો હતો. એ માણસે મને વાત કરી, બાપુ અમે અમેરિકામાં રહીએ છીએ, પણ અમારો એક નિયમ છે, ઘરમાં દાખલ થઈ એટલે મોબાઈલ બધા મૂકી દેવાના, મોબાઈલ નહીં વાપરવાનો ઘરમાં. કેટલી સારી વાત, આખું ઘર ભેગું બેહીને કાંઈ વાતું કરે. હવે આપણે તો ક્યાંય ઘેરે ખાતા ખાતા ફોન કરીને ઊભો થઈ જાય, ખાતો ખાતો પાછું ક્યાંય પણ હાલીને ઉયું જાય એ નક્કી નહીં. બોલો, ફોન આવે એટલે વહેતું જ્યાં પડતું છે એ નથી છૂટતી. અમુક અમુક તો રોડે સડી જાય, અધવસર જાય તો એને ભાન નથી રહેતી હું રોડમાં ભૂલ્યો. હવે હું આ ફોનમાં આવતું છે મારો હરી જાણે, અને આખો દી અરે મૂક હેઠું મૂક, બીજું માનવ મંદિર પાછું રમેશભાઈ પાસે ચાલુ કરાવવું જોઈએ. આ ફોન તમને તમે ન માનો તો જોજો તમે, આ બહુ ફોનનો ઉપયોગ છે ને એ બધું આમાં જ ઉપાડવું ને છટકાવી દે. સર્વે આવેલો હોય કે માનસિક ભારણ વધતું જાય છે, સતત ટોર્ચરિંગ અને સતત આ કોસ્મેટિક એનર્જી, આ બધી વાઇબ્રેશન તમને નડવાના તો છે જ. સંસ્કારો ગુમાવતા જાય છે, પરિવારથી દૂર થતા જાય. ઓલું બાળકને તમે ભેગું હુવડાવ્યું હોય, વાહમાં હાથ ફેરવ્યું હોય તો તમને પ્રેમ કરે ને બાપ, હે? તો તમારી પાસે સમય નથી. નાના નાના છોકરા હોય ત્યાં બહેનો એને પ્લે હાઉસમાં મોકલી દે, સિનિયર કેજી જુનિયર કેજી, હાચવવું જ નથી. બોલો, આ માવડીઓ નહીં દે. હું તો બધું બધાનું કહેતો જાઉં છું, કંઈ વાંક નથી કાઢતો, પણ તમને કહું છું મારે 3-4 દી રહેવું ને એમાં વાઘ હું કાઢવા એમ. અહીંથી ગામમાં જઈને કે આવ્યો મોટો ગન્યાનીનો, એ તો ઘણું બધું કહે મને. પણ હવે તમારું છોકરું એને દૂધની ટોટી તમે પાવ, એ તમને ક્યાંથી પ્રેમ કરે? માના ધાવણની તાકાત છે એ તમને પ્રેમ કરે. ફિટનેસ બગડી નથી જતું, આ બરાબર સમજી લેજો. ઘણી બહેનો ન ધવડાવે, ફિટનેસ બગડી જાય. હવે ફિટનેસ વાળી થામાં ધવડાય, આ જરૂરી છે ને. તમને આ કોઈ કહેનારું નથી અહીંયા. પણ હવે નાનું એવું હોય ત્યાં તમે એને સ્કૂલમાં મૂકી દો, ત્યાં એને આયા તમે હો ત્યાં લગી કરે, પછી આંચું કાઢે નારા દે, ચૂપ થઈ જા, એટલે ઓલું બિચારું ચૂપ થઈ જાય. એ કઈ આખો દે એટલો બધો તમે જન્મ આપ્યો, તમે પ્રેમ નો આપો, બીજું ક્યાંથી આપે? હજી એને ધોળા ધાવણ કેરી ધારાએ પીધો કસુંબી એના ધોળા ધાવણ કેરી ધારાએ
લીધો કસુંબીનો રંગ. ઝવેરચંદ મેઘાણી લરડામાં લીધો કસુંબીનો રંગ. લરડામાં લીધો કસુંબીનો રંગ. લરડામાં લીધો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ. મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. લાગ્યો કસુંબીનો રંગ. પેલાની કવિતા હોય કે સાંભળો ત્યાં અંદરથી ફિલિંગ થાય. બેન ના હારડા આ બધું યાદ આવવું. પણ તમે જુઓ તો ખરા બેન નો પ્રેમ કેટલો ઠેહ એના ગોઠણ ના વાગે બોલે હું ખબર ખમ્મા વીરાને નખ તો એનો નીકળી ગયો હોય તો ખમ્મા વીરાને આ નિસ્વાર્થ પ્રેમ એ હવે નથી જોવા મળતો. હવે બધું શુષ્ક લાગે. જન્મ દિવસે આમ ભાઈ ગિફ્ટ આપતો હોય ફોટો, બાકી પછી કોઈ દી મળવા પણ નહીં. અને જન્મ દિવસ પાછી એક રૂલ્સ થઈ ગયો વળે ઉજવવાનો ફેર હોય ન હોય, કેક કાપવાની, મીણબત્તી ઓલવવાની, એ ઓલવવાની આપણામાં હોય નહીં. આપણે તો દીવા પેટાવનારા, ઓલવનારા થોડા છીએ. એ પશ્ચિમી સંસ્કૃતિ છે. કેક કાપીને દીવા ઓલવા, કેકમાં હવે તો ન હોય એવું ન ખાય છે. બોલો, બિસ્કીટો એવા. તમે જે ખાઓ જે પીવો વિચારીને કરો. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને અનુરૂપ જીવવાનો પ્રયત્ન કરો. બાકી તમે મસ્તીથી જીવો ને. અત્યારે તો યુગ છે જીવવાનો, કોણ ના પાડે. પણ તમારા કુળની પરંપરા, સનાતન ધર્મના નિયમ, આ બધું વિચારીને જીવાય. ભગવાન તો આપણને માફ કરી દે, એ તો ઉદાર છે. નારાયણ સ્વામી લખ્યું આમાં રામદેવ રામાયણમાં એક સોપાઈ લખી છે, બહુ સારી. રામ સ્વામી ગુણ પરમ ઉદારા. સારંગ. રામ સ્વામી ગુણ પરમ ઉદારા. સો સબ બારના महामाजम काहिका मानहु कथा प्रयाग. महामाजम ताहिका मानहु कथा प्रयाग. इन समझब तब व्रत नहीं नाहि न बड़ गौया. स्वामी गुण परम सो सब बरन ग्रंथ सुन. ए सो सब बरन. ભગવાન રામદેવજી એટલા ઉદાર છે. એને
બધાને સ્વીકાર્યા છે બધા. એની હારે રમત કરી એને સ્વીકાર્યા. તમે કલ્પના તો કરો, આપણી હારે કોઈ કપડ કરે પછી આપણને આંટી પડી જાય, પછી આપણે એને ભળે નહીં. આ આપણા સ્વભાવ. આપણે એમ કહીએ કે હવે એ નહીં મેળાવે, એકવાર આંટી પડી ગઈ પડી ગઈ. મારી હારે રમત, આપણે નથી એમ કહેતા મારી હારે રમત. પણ જેણે જેણે ઈશ્વર હારે રમત કરીને એને ઈશ્વરે સ્વીકાર્યા. આ ઉદાર મારો હરી, ऐसो को उदार जगमाय, ऐसो को उदार. બોલો વણદારો પોછું લઈને આવ્યો, પોછું લઈને હાકરની હતી બધી ગુણ્યું હાકરની રણું થવાનું. રામદેવજી ઘોડા નીકળ્યા એટલે એને પૂછ્યું એટલે ભાઈ શું છે, એટલે એને એમ કે હાકર કહીને તો ટેક્સ વધારે દેવો પડશે. એ સમયે જે તે રૂલ્સ છે રાજ્યના, કારણ કે ત્યારે રાજ્ય વ્યવસ્થા હતી એટલે એના રૂલ્સ, એના નિયમો હોય કે બહારના વેપારી અહીં વેચવા આવે તો આટલો ટેક્સ રાજ્યમાં આપવો. સાકર કહું તો વધારે ટેક્સ દેવો પડે. એટલે એ માણસે એમ કીધું કે મારે તો મીઠું છે, લવણ. બોલો ભગવાનને છેતરનારા છે. એ હતા તેથી છેતર્યા, અટાણે છેતરે નહીં એમાં શું ગેરંટી? આમાં અટાણે ઈદ હાલે છે. ભગવાન પાસે જાય તો એમ આંચ્યું છે, આપણે જોઈ ત્યાં તો આપણને એમ લાગે ઓહો સમરી કાઢી ગઈ, પણ એ બધું હાવ ખોટું હોય. ત્યાં જાય એટલી ઘડી. આપણે દાંભિક ધાર્મિક છીએ, દાંભિક. ઓરિજિનલ ધાર્મિક નથી. આપણી 24 કલાક ધાર્મિકતા ટકતી જ નથી. બોલો શ્રાવણ મહિનો આવે ને રમેશભાઈ, એટલે દૂધની ટબુડીઓ લઈને શંકર ભગવાન પાસે આખો શ્રાવણ મહિનો શંકર ભગવાનને મૂંઝવી દઈએ એટલું. પછી 11 મહિના ત્યાં જાય નહીં. આવી ધાર્મિકતા હોય? અને જેવો ભાદરવો આવે એટલે ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ. અને એ જાય ત્યાં માતાજીના નોરતા, તરત ગરીબી કાઢે સુની, ફોટા નવા લગાડે, સ્ટીકર નવા લગાડે, 9 દી જમાવટ કરે હો. પણ પાછી ગરીબી મૂકવા હાટું બાધે, લાલભાઈ તમે ત્યાં રાખો, મારે હા કરી છે. અરે પણ ઉલાળા તું લેતો હતો 9 દી થા, તારે ઘરે રાખીને પછી ગરીબી મૂકવાની હા કરી થાય. બોલો આવી આપણી ધાર્મિકતા, દાંભિક ધાર્મિકતા. સમય આવે એટલે વાઘા પહેરી પછી પાછા ભૂલી જાય. એક કહેવત છે, ઇંગ્લિશની કહેવત છે, લવ મી એ લિટલ બટ ફોર એવર. ભલે મને થોડોક ચાહો પણ હંમેશા ચાહતા રહો. ભલે મને થોડોક, મને ઉભરાઈ જવાની જરૂર નથી, પણ કાયમી 12 મહિના. શંકર ભગવાને કીધું તું દૂધની ટબુડી રોજ નો ટવાડાવ તો હાલે, પણ રોજ એક આંટો મારી ને. માતાજી એમ કીધું ભાઈ તારે તું આ 9 દી આઈને પડ્યો રે, જુવારા વાયસો એ બધું કર, પણ તું રોજ આંટો મારી ને ભાઈ. એટલે આ બધી ભક્તિની જરૂરિયાત છે પરમેનન્ટ. રોજ આવેશાત્મક ભક્તિ ન હોવી જોઈએ. એકદમ આવેશ આવી જાય ને 5 દી જાય ને પછી પાછા હાવ બંધ થઈ જાય, એમ નહીં. વાલદા બાપુ ને જવું તો રોજ જવું. જ્યારે સારો વાર હોય, રજા હોય, જવું જોઈએ. સાધુ પાસે કોઈ દિવસ ગેરલાભ નહીં થાય, લાભ થાય. સાધુ તે હોય એને કારજ હારે. સાધુ હારે રહો ને ભાઈ તો કોઈ દી ખોટ નહીં જાય. પણ હવે આપણે કહેવત એવી ને, બાવા માગે નહીં કા મગવે. અમારી મથરાવટી જ મેલી કરી નાખી. એના તમે સાધુ હારે રહેવાનું ફળ કેવડું છે બાપ. મેલે કોઈ ऐसो संत फकीर પહોંચા દે ભવ દરિયા કે તીર. કોઈ એવો સંત મળી જાય ને આપણો બેડો પાર થઈ જાય બાપ. હામે કિનારે પોગાડી દે, હામે કિનારે. હા હામે કિનારે એક જ જીવનમાં મળી જાય. પણ તમે જુઓ ને એક એક ને, જેને જેને જીવન બદલાના ને કોઈને કોઈ સંત મળી ગયા છે. એમ કથા જેનું માધ્યમ જ મહાન છે એ કથા પ્રયાગ કહેવાય બાપ. જેનું માધ્યમ આટલું મહાન. મોસ્ટ આપણે ત્યાં પહેલા શું કહેવાતી હતી ખબર? પહેલા 2-3 દી કથા ન જામે, પછી જામે. હવે આમાં જામતું શું છે એ જ નથી ખબર પડી. બોલો એટલા વરસમાં મને આ જામે એટલે બટકા પાડવાના છે. કેમ જામે એમ? આ તો વાલદા બાપુની જગ્યા છે, અહીંયા તો જામેલું જ હોય બાપ. હે
આ બીજો બજરંગદા બાબા તમારા ગામને પાદર છે, આ ઓળખાય તો ઓળખી લેજો. આને મારે આવું કહેવું ન જોઈએ, પણ ખૂબ સેવા છે. આ શીશાંગ, આ રાજસ્થળી, આ જસાપર શીશાંગના તો દરબારો, ગરાસિયા દરબારો ને ભાઈ, લાખાભાઈ કહેતા આય, પણ ઈવડા એ તો કરે જ સેવા. બોલો, મારો જન્મ ગરાસિયાના ગામમાં જ થયો હતો. સેવા કરવી જોઈએ. સેવા કરો ને તો ભવસાગર પાર કરી જાઓ બાપ. સૌથી મોટી છે સેવા. સેવાને કોઈ ન આવે. અને આ હું ખૂબ હૃદયથી અભિનંદન આપું. આ વાલદા બાપુના આશ્રમમાં જે લોકો સેવા કરે, ઈશ્વર એની નોંધ લે છે બાપ. ખૂબ ધન્યવાદ. બહેનો રસોઈ કરતા હોય, ભાઈઓ સેવા કરતા હોય, દરેક કાર્ય સ્વયંસેવકોને આભારી છે. હો, પૈસા આપી જાય એને ધન્યવાદ. બધા પાસે પૈસા નથી. કોક તનથી સેવા કરે, કોક ધનથી કરે, કોક મનથી કરે. મનથી એમ કહે ને સારું કર્યું રમેશભાઈ આપ્યા, અને અમુક મનથી એમ કે ન્યા દેવાતા હશે. મનથી બધું થાય. જીવન પરિવર્તન થાય. સેવા કરે. રામાયણમાં ગોસ્વામી લખ્યું સબતે સેવક ધર્મ કઠોળ. બધાથી અઘરો સેવા. પણ જો એ તમે બધા કરો છો એટલે ખૂબ ધન્યવાદને પાત્ર છો. પીરસવાની સેવા કરજો, તમારી જેવી કેપેસિટી. બળતણ ફાડવાની સેવા. અમારે કુંડલા માનવ મંદિરમાં જગુભાઈ કરીને ખુમાણ દરબાર છે, પીપાઓમાં 80,000 પગારથી નોકરી. દર રવિવારે આવે, માનવ મંદિરના બળતણ ફાડે. આજે 8 વર્ષથી દાડીઓ નથી કર્યો. દાડીઓ અમે કાઠી ખુમાણનો દીકરો જગુભાઈ, ખૂબ સગવડતા વાળા. ભૂરાભાઈ 1.5 વીઘા જમીન, આજે ત્યાંના સંડાસ સાફ કરે. વાળા દરબાર છે. નીરુભાઈ સરવૈયા ઝડકલા, આ બધા સેવા કરવા આવે છે. હું એની સેવાને ધન્યવાદ આપું છું. શરીરથી સેવાઓ કરે છે. અને એકવાર તમે સેવા કરશો ને ત્યારે તમારો અહંકાર માત્ર જતો રહેશે. સેવા એ જ કરી શકે જેનો અહંકાર જાય. તમે બીજાને પગે ક્યારે લાગી શકો? તમારાથી મહાન માનો તો ને. પગે લાગવું એટલે માથું મૂકવું. માથું મૂકવું, માથું એ અહંકારનું પ્રતીક છે. આપણે નથી કહેતા ફલાણા ભાઈ મોટું માથું, માથા ભારે, એ અહંકાર. અહંકાર શિવ બુદ્ધિ આવી. એટલે તમે વંદન કરજો, સેવા કરજો તો તમારો અહંકાર નિર્મૂલન થશે. કથાનું મહાત્મ એ છે કે તમારા જીવનમાંથી ઈગોને કાઢી નાખે, અભિમાનને હટાવી દે, તો તમને કથા અસર કરશે. કથા તમારી ભીતર સુધી જશે. કથા તમારા હૃદયસ્થ થશે ને તમારા પરિવારને મળશે. પણ તમારો ભાવ હોય, તમારું હૃદય સ્વીકારવું હોય. એટલે સેવા એ બધાથી ઉત્તમ છે. રામદેવજી મહારાજે બધાને સ્વીકાર્યા છે. તમે એના જીવન ચરિત્રમાં જુઓ, તમે એની કથામાં જુઓ, તમે વ્યાખ્યાનું સાંભળો. એટલે આજથી આ પહેલો દિવસ, એ માધ્યમનો દિવસ છે. સૌથી મહત્વનો આ પહેલો દિવસ છે. તમને ડોક્ટર સમજાવે કે આ દવા આલ્યો લઈ લેજો, એમ નહીં, પણ એ દવાનું મહત્વ સમજાવે કે આ દવા લેવાથી આટલા દર્દ ઘટે છે, આ દવા લેવાથી આટલો ફાયદો થાય. એટલે એ સમજવું મહત્વનું છે ને. તમે સમજ્યા જ ન હોય ને ટીકડી લ્યો તો શું કામ? તો તમને ટીકડીની ગંભીરતા નહીં થાય કે આ દવા કેટલો ફાયદો કરે છે. તો તમે ગંભીરતાથી લેશો. એમ કથાને તમે ગંભીરતાથી લેજો, દિલથી સાંભળજો, ભાવથી સાંભળજો ને પ્રેમથી સાંભળજો, તો તમારા જીવનમાં અસર થશે. પણ જો સમય પાસ કરવા આવશો તો જીવનમાં કાંઈ અસર નહીં થાય. પણ એક સંકલ્પ કરજો, પરિવારને પ્રેમ કરશું, કુટુંબને ભેગું રાખવા બળ કરશું. હવે તો ઝટ નોખું થવાનું ભાઈ ઉગડ્યો હનપાત. જ્યાં જોવો ત્યાં નોખું થવું, નોખું થવું, નોખું થવું. અને નોખા થાય ને એમાં કેવું થાય ખબર? પછી પતિ પત્ની એકલા રહે, એકાદું છોકરું હાજામાદું થાય તે હલવાય. પછી ક્યાં એ તો અઘરું થાય. પછી છોકરું ભણવા જાય તે લેવા મૂકો વાળું ન હોય તો દાદા દાદી સાંભળે. ભેગા હશો ને બાપ તો ક્યારે છોકરા ઉજરી જાય ખબર નહીં પડે. ભેગા હશો તો ઝઘડો નહીં થાય. આ તો પતિ પત્ની એકલા અને હો ના મોબાઈલમાં એમાંથી ડકા થાય, છૂટાછેડા થાય. આ જે છે એ કહું, તમારે કાંઈ સ્વર્ગની વાતો સાંભળવાની જરૂર નથી, અહીંની જરૂર છે.
લોક વાળા ફોન હું કામ રાખવા હે ભાઈ? લોક કરેલા ફોન હું કામ રાખવા પડે? કારણ હંતાડવું હોય તો ને. તમારે ઘરમાં તેજોરીમાં લોક હું કામ રાખવું પડે? મારી પાસે કાંઈક કિંમતી હંતાડ્યું હોય તો ને. ફોનમાં લોક જ હું કામ કોવો જોઈએ? ભલે ને ઘરવાળો જોઈ લે ને ઘરવાળી જોઈ લે તો કોઈ દી વાંધો ન. આ તો પછી ઉપાધિ થાય, પછી છૂટાછેડાની નોબત. વાતમાં કાંઈ ન હોય હો, વાતમાં કાંઈ ન હોય. ઝીણું એવું પર્સનલ ઈગો ટકરાય છે સામ સામે. એકબીજાને નમતું નથી લેવું. હું શું કામ નમતું લઉં? હું શું કામ સહન કરું? બસ આ સહન શક્તિ ઘટતી જાય છે, સંસ્કારો ઘટતા ગયા છે, એનું પરિણામ છે. એટલે આ બધાને કરબદ્ધ પ્રાર્થના, પરિવારને પ્રેમ કરજો. કથાનું મહત્વ જ આ છે. આજની કથાનો સમય અહીંયા પૂરો થવા આવ્યો. એટલે કથાના મહત્વ સાથે આવતીકાલે આપણે રામદેવજીના ચરિત્ર ઉપર જશું. શું કામ કથા કહેવાની, કોને પહેલી વહેલી કથા કરી, એ કથા કરી તો ફાયદો થયો, પોઈન્ટ ટુ પોઈન્ટ. પણ મહત્વ પહેલું સાંભળવાનું કે આ કથા સાંભળશો તો આમ થાય, એ તમને આજ મેં કહી દીધું. એટલે સિરિયસલી આવતીકાલથી કથા સાંભળજો એવા ભાવ સાથે આપ બધાના હૃદયમાં બિરાજિત અસ્તિત્વ અલગ તત્વને મારા પ્રણામ. અને 2 મિનિટ માટે ભાવથી હરિકીર્તન. હરિ શરણમ 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 ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ બોલ હરિ બોલ હરિ શરણમ બોલો હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ સદગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ અંતમાં હરિનામનો જય ઘોષ બોલીએ રામદેવજી મહારાજ કી જય રામચંદ્ર ભગવાન ભગવાન કી બાલકૃષ્ણ લાલ લાલ કી સદગુરુ ભગવાન ભગવાન કી સુર સાંગલા હનુમાનજી મહારાજ મહારાજ ઓ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હલો 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 લીલા ને જાને પીળા ચાબ ખાઓ ધીરે લીલા ને જાને પીળા સાબ કા ધીરે લીલા ને જાને પીળા ચાબ ખાઓ ધીરે જાને
સાબ કાહો જીરે રેવત ઘોડે અસવાર રે આરતી ટાણે વેલે રાય આવજો જીરે આરતી ટાણે વેલે રા આવજો જીરે આરતી તાણે વેલે રાવજો ધીરે આરતી ટાણે વેલે રા આવજો જીરે મારા રામને તારા ઓરડા ધીરે મારા રામને તારા ઓરડા જીરે મારા રામને તારા ઓરડા ધીરે રામાલ રે ટાણે વેલે રા આવજો જીરે આરતી ટાણે વેલે રા આવજો જીરે આરતી તાણે વેલે રાવજો ધીરે આરતી ટાણે વેલે રા આવજો જીરે મારા રામને ભોજન લાપસી હો ધીરે મારા રામને ભોજન લાપસે જીરે મારા રામને ભોજન લાપસી હો ધીરે મારા રામને ભોજન લાપસે જીરે રામને સાકરીઓ કંસાર રે આરતી ટાણે વેલે રાય આવજો જીરે આરતી ટાણે વેલે રાય આવજો જીરે આરતી તાણે વેલે રાવજો ધીરે આરતી ટાણે વેલે રા આવજો જીરે લીલા ને જાને પીળા સાબ ખાઓ ધીરે લીલા ને જાને પીળા સાબ ખાઓ જીરે રેવત ઘોડે અસવાર આરતી ટાણે વેલે રાય આવજો જીરે આરતી ટાણે વેલે રા આવજો જીરે હે મારા રામાને મુખ વાસે રામને મુખ વાસેલ જીરે રામાને મુખ વાસે લખી મારા રામને મુખ વાસેલ જીરે ટાણે વેલે રાય આવજો જીરે ટાણે વેલે રા આવજો જીરે વેલે રાય આવજો જીરે વેલે રાય આવજો જીરે ભાટી હરદની સુણો પીર વિનતી હોજી રે ભાટી હરદિની સુણો વિનતીઓ જીરે હરદની સુણો હવે વિનતી હોજી રે ભાટી હરદિની વિનતીઓ જીરે ચરણો મારા થોરામાં ટાણે વેલે રાય આવજો જીરે ટાણે વેલે રા આવજો જીરે લીલા ને જાને પીળા સાબ કાઓ જીરે લીલા ને જાને પીળા સાબ કાઓ જીરે રેવત ઘોડે અસવાર રે આરતી તાણે વેલે રાવજો ધીરે આરતી તાણે વેલે આવજો જીરે આરતી ટાણે વેલા આવજો જીરે આરતી ટાણે
રામદેવજી મહારાજ महाराज की जय સુર સાંદણા હનુમાન हनुमान जी महाराज की जय